પણ એ વખતે રમેશભાઈ બીમાર પડ્યા અને પછી એને અમદાવાદ લઈ જવાના ત્યાં. અને રમભાઈ મને આગ્રહ કર્યો તું આવ. હું પણ ગાડીમાં સાથે ગયો અને ત્યાર પછી 2 મિનિટ થઈ દેહ છોડી અને દેન ક્રિયા કરી. એ ઘરે અમે પાછા આવ્યા ત્યારે એના દીકરાનો જન્મ થયો. તમને આ બાદશાહ પદ ક્યાંથી મળ્યું છે અને કઈ રીતે, એની પાછળ શું કહાની છે? તમારા ગામના રમેશભાઈ ને વિનુભાઈ ભાઈ અરવિંદ ને અમે બધા હીરા ઘસતા. જયારે હીરા ઘસવાનું કામ કરતા પણ હું તો ઠોઠ નહીં આવ્યો. મારે નેપકિન જોઈ, પેન સારી જોઈ, દાંતીઓ જોઈ, પર્સ એ બધું મારો શોખનો વિષય હતો. ટાઈમમાં પણ માનતો અને હું ઘંટી ઉપર બેઠો હોય તો આ બધું સાફ સુથરું જોઈ. આ બધું મને શોખ હતો. એટલે કે આ રાજા બાદશાહ જેવો છે એમ કરીને મને બાદશાહ કહેતા. અને પછી એ છાપ મારી બાદશાહની પડી ગઈ. રંગપુરમાં પછી બધા મને બાદશાહ તરીકે જ બોલાવતા. નરેન્દ્રભાઈ જોડે મળ્યા ત્યારે કેવો મને કે બોલો મારી સીટ. મેં કીધું મને લડવામાંથી મુક્તિ આપ. કેમ? તો મેં કીધું દિલીપભાઈ અમારા મંત્રી છે, રૂપાલા સાહેબ પ્રદેશના પ્રમુખ છે, એમની જવાબદારી. તો એ બંને રાજ્યમાં જવાબદારી. તો આયા હું તાલુકા પંચાયત લડું તો મારી સીટ પૂરતો મર્યાદિત રહું, બીજી અન્ય સીટો ઉપર એટલું ધ્યાન ન રાખી. તેથી નરેન્દ્રભાઈ ચપટી ઉગાડીને કીધું આનું નામ કાર્યકર્તા કહેવાય. પણ કે તારે લડવાની છે. કોઈ પણ માણસને યોગ્ય સમય યોગ્ય કોઈ માર્ગદર્શન દેવા વાળું જો મળી જાય તો એની લાઈફ ચેન્જ થઈ. મેં આજુબાજુ જોયું છે અમારા ગામમાં દુજાણા ઓછા થતા જાય છે, એનું કારણ શું હોય છે? એના બે કારણ. અને ભારત સરકારે વિભાગમાંથી 100 કરોડના ખર્ચે આપણે અમર ડેરીમાં PTIVF લેબ, એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર ઓફ એક્સલન્સ જેને કહેવાય, એ આપણે ઊભું કરી રહ્યા છીએ. નમસ્કાર, અનફિલ્ટર્ડ વોઇસીસના આ 5મા એપિસોડમાં ફરી આપનું સ્વાગત છે. આપણી જોડે આજે અમરેલીના અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયા આપણી જોડે ઉપસ્થિત છે. સાથે સાથે અશ્વિનભાઈ નમસ્કાર. નમસ્કાર. અભિનંદન અશ્વિનભાઈ, ફરી રિપકોના એક ડેલિગેટ તરીકે ચૂંટાવો. થેન્ક યુ. કેમ છો? એકદમ મજા લહેર. સરસ. તો આજે તમારી જોડે પોડકાસ્ટમાં અમારે તમારા વિશે વાત કરવી છે. જી. તો શરૂઆત કરીએ. ક્યાં આપનો જન્મ થયો હતો, કેવી રીતના તમારું બાળપણ શરૂ થયું અને ડેરી સુધીની એક ડેરીના એક ચેરમેન પદ સુધીની આપની સફર આપણે આખી જાણી છે. તમારા બાળપણથી શરૂઆત કરીએ. અચ્છા. મારો જન્મ તો મારા મામાના ગામ મોટા આકડિયા. એટલે મારું ગામ પ્રતાપપરા, અમરેલી તાલુકા. મારું નામ અશ્વિનભાઈ નટુરભાઈ સાવલિયા. બાળપણમાંથી તો આપણે પહેલા તો એકડા બકડા ઘૂંટતા હતા. પણ મારો અભ્યાસ ઠીક હતો. અભ્યાસમાં કઈ બહુ એટલું બધું કઈ ટેલેન્ટ નહોતું. મારા દાદાએ અમને ભણાવવા માટેના ખૂબ પ્રયાસો કરેલા, પણ તેથી ભણતરની કઈ સમજણ નહોતી. એના કારણે અમે એ તરફ ના જઈ શક્યા. હું સામાન્ય રીતે લોકો ક્લાસમાં પહેલો બીજો ત્રીજો નંબર આવે એના પ્રયાસમાં હોય. હું છેલ્લેથી પ્રમોશનમાંથી પહેલો બીજો ત્રીજો આવી. લગભગ ત્યારે ચડાવ પાસ કરવાની સિસ્ટમ, એટલે ચડાવ પાસ થતો અને એમ કરતા કરતા 4થા ધોરણ સુધી પહોંચ્યો. 4થામાં દૂડી મારી, નાપાસ થયો એટલે ફરી એને દૂડી. એ પાછો 8 સુધી ગયો. 8માં પરોડમાં 8Hમાં ભણતો હતો. ત્યાં પણ ફેલ થયો, ત્યાં દૂડી મારી. એટલે પછી થોડો ટાઈમ ગયો, 4-6 મહિના નાપાસ થયા. પછી ફરી વખત ભણવા માટે અને પછી છોડી દીધું. પછી તો આપણો બાપ દાદાનો ધંધો ખેતીવાડીનો હતો, પશુપાલનનો હતો, એટલે એમાં લાગેલો. અને પશુપાલનનો ગજબ શોખ. ગાયને ખૂબ પ્રેમ. મારા બાપુજીના બા અને મારા બાપુજીના ફાધર શીખવાડતા કે ભાઈ આવું કરવું. એટલે હું ત્યારે ગળમૂતર પીતો ને એનાથી નાતો કાંઈ. અને લીમડો પણ હું ચૈત્ર મહિનામાં કાયમ પીતો.
એટલે લીમડાનું જ્યુસ જેવું. આ લીમડા આપણે કરમરિયા આવે ને ચૈતરમાં કરમરિયા આવે એટલે એને ખાંડીને એનો રસ કાઢીને એ પીએ અને કૂણો લીમડો એ ખાઈએ. આ કરતો અને પૂજા પાઠથી અમારા માળીએ મને શીખવાડ્યા હતા. બાય. હા ગરડા ભાઈ એટલે હું પૂજા પાઠ સવારમાં એની હારે પૂજા કરવા તે બધું કરતો. અને એવું કહેતા કે ચા પીએ ને તો હાડકા લઈ જાય. હા. એટલે ચા મેં આખી જિંદગીમાં કોઈ દી પીધી નથી ને ચાખી નથી. હજી સુધી? હજી સુધી હું દહીં દૂધ યુવાનોને ખૂબ ઘી, પ્રેરણા થઈ માખણ. છે કે આપણે એમ નગર કહેવત હોય છે કે કાઠિયાવાડમાં ચાનું મહત્વ ખૂબ વધારે છે. મેં કોઈ દી ચા તમે કોઈ દી હાથી નથી કર્યો? નહીં ક્યારેય ચા ચાખી નથી. અને પાન માવા બીડી એનું કોઈ પણ વ્યસન નથી. આજની તારીખ સુધીમાં હું કરવું રખડું ગમે પણ એને પણ ક્યારેય મેં હાથ અડાડ્યો નથી. એટલે ભગવાનની કૃપા ગરડાનું પ્રોપર માર્ગદર્શન અને આશીર્વાદના કારણે એ તરફથી હું દૂર. આના પણ ઘણા બધા ફાયદા મળે તો હું કહીશ પછી તમને. પણ તે એ વખતે એ અમારા માળી કહેતા કે ગરડિયાના પગ દબાય અને મને કહેતા ગર્વ થાય છે તું નાનો પણ 30 દિવસ મારા દાદાના પગ દાબીએ માળીના દાબીએ ને પછી સુવા અને એને પગે લાગીને બહાર નીકળ્યો. આજે પણ સ્ટીલ ટુડે અત્યારે મારા બા અને બાપુજી બે જતા રહ્યા હતા ત્યાં સુધી હું કોઈ પણ કામે જાઉં ઘરેથી નીકળું એટલે એને પગે લાગ્યા વગર કોઈ દિવસ બહાર એ મારું લીડરશિપના ગુણ છે એ બાળપણથી જ હતા? ના ત્યારે તો આમ કઈ લીડરશિપ શું કહેવાય પાર્ટી શું કહેવાય પોલિટિક્સ શું કહેવાય કાંઈ ખબર જ નથી. પણ અમારા પૂર્વજો હતા મારા દાદા રણછોડ બાપા એ ગાયકવાડ સ્ટેટના તલાટી હતા અને પછી 1963માં જયારે પંચાયતી રાજ આવ્યું એ પંચાયતી રાજ આવ્યું એમાં તાલુકા પંચાયત અમરેલીના પ્રથમ પ્રમુખ મારા દાદા રણછોડ બાપા હતા અને આપણું અમરેલી માર્કેટ યાર્ડ એના પણ પ્રથમ ચેરમેન રણછોડ બાપા મારા દાદા. પછી એ વખતે આઝાદી પહેલા સૌ પ્રથમ આખા સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં કહેવાય તો બાળકોને વિદ્યાર્થીઓને ભણવા માટેની કોઈ હોસ્ટેલ જે પટેલ વિદ્યાર્થી આશ્રમ એ આદરણીય દકુબાપાના બાપુજી રાજ રત્ન મોહન વીરજી કહેવાતા. મોહન બાપા પ્રમુખ અને મારા દાદા મંત્રી બે તેની સમાજ થયો આઝાદી પહેલા. આજે એને 125 વર્ષ થયા. એ સમાજ સ્થાપવાનું કામ એમણે કર્યું. એ બધી પ્રવૃત્તિ કરતા હતા. પછી આપણી બેંક એમાં પણ હતા. મોહન બાપુજી વિયા ગયા પછી દકુબાપા હતા. દકુબાપા સાથે એ કામ કરતા. પછી અમારી વચ્ચેની બે પેઢીઓ એ પોલિટિકલ એક્ટિવિટીથી સદંતર દૂર હતી. એમાં કે હતા ને હું તો જાણે અજાણે આવી હતી એવું કર. હા તો હું કરતો તો ખેતીનું કામ. 82 ઉનાળો થયું કારણ કે હું નાપાસ થયો તો પછી 82 ઉનાળો થયું. મારા મોટા ભાઈ છે સુરત હીરા ઘસવાનું કામ અને મારા બાપુજીના મામાના દીકરા એ સુરત હતા. એના ઘરના મકાન હતા એ વખતે શંકરનગર સોસાયટી. એ ત્યારે બહુ બાર દેખાતી. એ અત્યારે તો વચ્ચે આવી ગઈ. એ શંકરનગર સોસાયટીમાં રહેતા હતા. હું ત્યાં ગયો હતો હીરા શીખવા. પણ ત્યારે તો હું અહીંયા ખેતીમાં ને ગામડે રહેલો માણસ એ બધું મને આમ ફિટ ન પડતા. હું કાયમ બાજરાનો રોટલો ને દૂધ ને માખણ ખાવા વાળું પછી અને ત્યાં સુરતમાં ભાખરી એ મને ફિટ ના થાય. હા એટલે ત્યાં આને તો ઘરના મકાન હતા બધું રહેવાનું ને હતું ઘરે. હું કારખાને જતું ને તો ઓલી ભાખરી રૂમાલમાં બાંધીને આવે એ ઘંટી ઉપર ચા ને ભાખરી ખાતા હતા લોકો. ન્યા નીચે સુઈ જતા કારખાનામાં સુતા. ટોયલેટ બાથરૂમ હોય ને એની લાઈનો હોય એમાં લાઈનમાં ઉભું રહેવું પડે વારો આવે તે જવાય. આ બધું મારી માનસિકતાથી હાવ અલગ હતું. એટલે મને કઈ સેટ થતું નહોતું. આને તો ઘરે બધી વ્યવસ્થા હતી એટલે હું તો ત્યાં બધું તેને આવતો પણ ખોરાકની દ્રષ્ટિએ મને સેટ નહોતું થતું. એટલે હું 1.5-2 મહિના રોકાણું અને પછી આવતો.
પછી આવીને અહીંયા મીંડો ખેતી કરવા, સ્થિતિ અનુસાર ખેતી કરતો હતો. એ ખેતીમાં પણ મને શોખ ખૂબ હતો કે વાવણી હું પોતે જ વાવું, બીજા કોઈ ના વાવણી પોતે જ વાવું. હલર હાલતું હોય આપણું મગફળીનું તો હું પોતે જ ઓરવાનું કામ. એમાં બી હલરની પાછળ કાંધું એ બહુ અગત્યની ચીજ હોય, કાંધું લેવા. તો કાંધું પણ હું જ લેતો. એટલે આવા કામ હું મુખ્ય ખાસ કરતો એમ. એવું બધું કરતા કરતા હાલતું હતું. એમાંથી પછી 87 નો દુષ્કાળ, 87 નો દુષ્કાળ પીડ્યો એટલે પછી કઈ હતું નહીં. અને અમારી સ્થિતિ પણ બહુ ખરાબ, આર્થિક સારી નહોતી કહેવાય નહીં, પણ તમે કહો છો એટલે કહું કે ત્યારે મારા બાના પાટલા હતા એ મેં 6000 માં વેચ્યા. સોનાના પાટલા 6000 ના હતા, એ વેચ્યા, એના 6000 રૂપિયા આવ્યા. એમાંથી મેં ઘાટમાં શીખવા એ પેલા હું હીરા ઘાસતો હતો પણ પેલ કાપતો હતો. તો હા, 12 પેલ જે કહેવાય ને એ 12 પેલ નો હું કારીગર હતો. એમાં મને નહોતું થતું. 3 હીરા માંડ થાય, બહુ નરમ હાલેથી 3 હીરા ને 2.5 હીરા, ક્યારે 3.5 હીરા, 4 હીરા મારીથી કોઈ દી પૂરા નહોતી. હે એ 10, 12, 15 હીરા તો થવા જ. સારો કારીગર મારા ભાઈબંધ હતા રમેશભાઈ ચોવટિયા રંગપુરના અને વિનુભાઈ, અમે બે એક ઘંટીએ બે હતા. એ 20 હીરાના પેલ કાપતા અને હું 2.5 હીરાના પેલ કાપતો. એટલે એમાં કઈ હાલે જ નહીં. તો ઠીક જાય ને ટાઈમ પાસ થાય એના જેવી વાત કહેવાય. એટલે એની મને મુશ્કેલી ખૂબ હતી. પણ મેં પછી આ મારા બાએ પાટલા દીધા વેચ્યા કે ઘાટ કરે તો એમાં કામ સારું થાય એવું કહેતા. એટલે પછી ઘાટમાં શીખવા માટે મેં અમારા ગામના ધાનાણી છે એને ત્યાં ફી ભરી ઘરાણા વેચી અને હું ઘાટમાં છું. અને ઘાટ હું 50 હીરાનો ઘાટ કરતો, એમાં કામ મારે સારું. અને પછી હાલ એ પછી 88 માં મારી સગાઈ થઈ રંગપુર અને 89 માં લગ્ન થયા અને તીકોડે 4 વર્ષમાં હીરા ઘસ્યા. રમેશભાઈ હા સગાઈ પહેલા અમે હારે હીરા ઘસતા રંગપુર અમરેલી અને બધા હારે હીરાનું કામ કરતા ને એની હું વાડીએ જતો આવતો. ચોમાસામાં અમે મકાઈ વાળતા, આ બધું કામ કરતા. રંગપુરમાં હગાઈ તો પછી થઈ પણ હું ત્યાં સાયકલ લઈને જ આવતો હતો. જેથી હું મારો સંબંધ જોવા આવ્યો તેથી એ સાયકલ લઈને આવ્યો. એ રીતે અમે ફરતા હતા, કરતા હતા. પણ એ વખતે રમેશભાઈ બીમાર પડ્યા, એને મકાન નવા બનાવ્યા, એનું કામ કર્યું ને ચૂનો બૂનો ને કરતા હતા. એ દરમિયાન એને કોઈ વસ્તુ લાગી ગઈ અને એમાંથી અહીંયા ત્યારે કુંદડિયા સાહેબ હતા ડોક્ટર, એને એમને એડમિટ કરેલા. એમાં પેનાસિલના ઇન્જેક્શન દીધા, જેને આ વાગ્યું એને કહેવાય ને એવું કંઈક કહેતા હતા, એમાં જે મિસિંગ થયું હોય. અને એમાંથી એને ધનુર ટેટિનસ જેને કહે એ થયું. અને પછી એને અમદાવાદ લઈ જવાના ત્યાં. તો અમદાવાદ લઈ જવાના થાય તો એના પરિવારના લોકો જાય ને. એટલે ત્યારે પોપટ બાપા ચોવટિયા ગામના સરપંચ હતા અને એ હતા. ને પછી આ રમભાઈના ભાઈ હતા, એક એમના બેન હતા. એટલે એ લોકો જાય, મારે તો કહેવાય નહીં, મારી લાગણી કરી. હું ન્યાન જ હતો દવાખાને, મારા મિત્રતા હાર્ડની મિત્રતા, એટલે હું એને છોડી નહોતું શકતો, એ મને નહોતા છોડી શકતા. એટલે એક જ ગાડી એમ્બેસેડરમાં જવાનું. પછી કીધું જા, તો કે એને રમભાઈ મને આગ્રહ કર્યો તું આવ. હું પણ ગાડીમાં સાથે ગયો. આમ બેહી કેવી સારી સ્થિતિમાં નહોતા, આમ હાથે વાંકા એમ બેઠા. અહીંથી મેં અમદાવાદ ગયા એના દવાખાને લઈ. અને પોપડ બાપા ત્યાં વાત કરી રાખી હતી એટલે ડોક્ટર એ હાજર હતા. એ દરમિયાન અમે ત્યાં પહોંચ્યા પહેલા એને બાથરૂમ જવું, ડોક્ટર પાસે પહોંચ્યા, બાથરૂમ જવું, બાથરૂમ ગયા. પછી કે પાણી પાયું. મને કે તું પા, મેં પાયું. અને ત્યાર પછી 2 મિનિટ થઈને દેહ છોડી દીધી, જતા રહ્યા. એ પાછા અમે લઈને અહીંયા રંગપુર પરત આવ્યા. રંગપુર અહીંયા લાવ્યા, એની દેન ક્રિયા કરી. અને દેન ક્રિયા કરીને એ ઘરે અમે પાછા આવ્યા.
ત્યારે એના દીકરાનો જન્મ થયો જેનું નામ હકુ છે, કયો છો ને પ્રતાપ. એ અત્યારે મારી જોડે કંપનીમાં હા, સાથે જ હોય. એ છોકરાનો જન્મ તે દિવસે જ થયો. પણ એ મારા પાકા મિત્ર હતા એટલે હું એને પગે લાગતો કાયમ. એ ભાભીને આજે પણ પગે લાગુ છું, મારી જગ્યા આપણે. એ દરમિયાન ને આવતા જ હતા. એમાંથી સંબંધની વાત હતી. અને એ પાર્વતીમાં, એના બાનું નામ પાર્વતીમાં હતું. એમણે પોપટ બાપાને વાત કરી કે આ છોકરાની સગાઈ કરવાની છે, ક્યાંક એવું હોય તો જોઈ. અને એમાંથી આ મારી સગાઈ, એમણે એમની દીકરી દેખાડીને એમાં અમારી સગાઈ થઈ. એ પ્રકારનો સંબંધ થયો. પછી 89 લગ્ન થયા. પણ એ દરમિયાન અહીંયા અમે, હું કામ મારું ખેતીવાડીનું એવું જ કરતો હતો, બીજું તો કઈ કરતો. પણ 83માં મારે અહીંયા કુટુંબમાં, અમારા કુટુંબ હતું એમાં મારે નાની મોટી એક અમારા પિતૃની ડેરી હતી. એમાં અમે ન માન, મારા કુટુંબના બીજા લોકો માનતા, અમારું કુટુંબ છે એ ન માનતા. અમારી એ બીજું કઈ છે એવું અમે સમજતા. અમે વાડીએ રહેતા. એ દરમિયાન એના કોઈ તાળા તૂટ્યા છે ને એને ફરિયાદ કરાવી. PSI ની બધા આવ્યા, જોયું. મારે ટોયલેટ જવાનું તેથી તો હતા નહીં ટોયલેટ. તો હું જાતો હતો, મને પૂછ્યું ત્યારે અમારે ભાઈ સાથે ભળતું નહીં બરાબર. એટલે એમાંથી લખી ભાઈ આ કોણે તોડ્યું, ક્યાં છે, નામ તેમ પોલીસ PSI મને દારા મીંડા કરવા. ભાઈ હું એ થોડું ધ્યાન રાખીને બેઠો હતો. તેમાં એને મને એક લાફો માર્યો. ત્યારથી મને આ માણસને લાગી ગયું. હા લાગી ગયું કે આને આની શિક્ષા કરવી પડે ખોટી રીતે કોઈ માણસ. એટલે એને ફરિયાદ કરી એટલે મારે જામીન દેવાના થયા મારા ઉપર. એટલે ત્યારે અમારે બીજો કોઈ એવો સંપર્ક પોલીસનો કે કોઈ બીજી પોલિટિકલ હતું નહીં. પણ અત્યારે જે અવર ટાઈમ ચલાવે છે ભરતભાઈ ચૌહાણ, એના ફાધર દેવરાજભાઈ, એમની સાથે અમારે પારિવારિક સંબંધો હતા. એટલે એમને મારા દાદાએ એને કીધું, એટલે એને પોલીસને કીધું, એટલે જામીન આપીને અમે ઘરે. એ દરમિયાન જીતુભાઈ મસરાણી એ હાર્દિક કાપડ સ્ટોર ચલાવતા. ત્યાંથી અમે ઘરના કપડા બપડા બધું લેતા ને એ પાર્ટીમાં એક્ટિવિટી. એ દિલીપભાઈના રૂપાલા સાહેબના મિત્ર, એના કારણે એ ત્યારે અમરેલી શહેર ભાજપના મંત્રી હતા. દિનેશભાઈ પોપટ હતા એ મહામંત્રી હતા શહેર. એટલે જીતુભાઈ મને દિલીપભાઈ નો સંપર્ક કરાવ્યો. હા, દિલીપભાઈ સંઘાણી એ બધા લઈ ગયા. તે દિલીપભાઈ ધારાસભ્ય નહોતા અને ત્યાં લઈ ગયા. પછી ત્યારે નવસર્જન કાર્યાલય શાક માર્કેટ સામે ખોડીદાસભાઈ ઠક્કર હતા, એના કાર્યાલયની ઉપર એ પાર્ટી લીધેલ. એની કથા એમાં હું જાતો ત્યાંથી એના સંપર્કમાં આવ્યો. અને એ પછી કરતા એમાં 85 ની ચૂંટણી. હજી ત્યારે મને મતાધિકાર નહોતો મળ્યો. અને એ વખતે હું આ કામ પહેલી વહેલી ચૂંટણીની મિટિંગ મારા ગામમાં દિલીપભાઈ નું 85 નું ઇલેક્શન એ વખતે મેં કરાવેલી. હું રહેતો વાડી. અમારા ગામની ભૌગોલિક સ્થિતિ એવી કે આ પરવું હતું, બાકીના બધા વાડીઓમાં રહેવા. એટલે વાડી વિસ્તારમાં. એટલે હું બધાને સાયકલ ઉપર જાઉં, વાડીએ આવું, ગામમાં કહું, સાંજે મિટિંગ કરી. રૂપાલા સાહેબ મિટિંગ લેવા. રૂપાલા સાહેબ ત્યારે ભાષણ કર્યું. તે ત્યારે શિક્ષક હતા. તેનું ભાષણ બહુ ગમ્યું અમને, ગામને તેથી બહુ ગમ્યું. અને ત્યારથી અમે ના ચાહક. અને પછી મને બહુ રાજકીય કથા ગમતું નહોતી પડતી, પણ એ ચૂંટણીમાં કામ કર્યું. અહીંયા પથો પથે અમે બાંધ્યા બૂથ ઉપર ને એવું બધું થતું હતું, કારણ કે સામેના લોકો ના ગમે. તેથી ભાજપનું કઈ બહુ નહીં, કોંગ્રેસનો દબદબો. હું નાનો સાયકલ લઈને નીકળતો. તો મને પાર્ટી કામ કરતું ભાજપનું એટલે રોકવા માટે, કામમાં બીજો કોઈ કેમ થાય એના માટે 15-20 જણાનું ટોળું ઉભું રહે મારવા માટે. તો હું જડ ભરત જેવો હતો. તેથી હું મારી સાયકલ પકડીને આમાં ફેરવતો.
એક બચપનથી હું ભણતો ત્યાંથી છોકરાઓ હારે નાના મોટા ઝઘડા થતા હોય તો માર નથી ખાધો, માર્યા છે. બીજું કે બધું વાત ન કરાય. ભણતા નથી સ્કૂલના અમારે અહીંયા શાળા શરૂ કરવાની એટલે અમારું 5 વર્ષે નામ દાખલ કરી દીધા હતા અને 15 વર્ષના બધા પહેલા ધોરણ. નવી સ્કૂલ શરૂ કરવાની એટલે એ રીતે કર્યું. તો છોકરા બાંધે તો અમારા સાહેબ આવે એટલે એ પેલા અહીંયા અમે 2-3 રોતા હોય, અમે જ માર્યા. એટલે એ આવે એટલે મોનિટર જે હોય ને એને ચાવી દે, સ્કૂલનો દરવાજો ખોલે. અમને ખોલ્યા પેલા હમા કરી નાખતા. આવા હતા. પણ એમ કરતા કરતા એ પણ સાહેબે અમને બહુ સરસ રીતે ભણાવવાનો પ્રયાસ પણ કર્યો ને થયું. પછી આપણો તો સ્વભાવ એ ટાઈપ નો હોય, બીજી કઈ ખબર પડતી ન હોય. એટલે દિલીપભાઈ પછી એ 85 ની ચૂંટણી લડ્યા ને જીત્યા, ધારાસભ્ય થઈ ગયા. અને ત્યારે આપણે કઈ નાની મોટી રજૂઆત લઈને જાય. તમે ત્યારે કાર્ય કરતા હતા? હા, કાર્યકર્તા હતો. એટલે આપણને ખબર પડે ન પડે એમ વાતો કરીએ તો સાહેબ ઠપકો દેતા, રૂપાલા સાહેબ એમ ન કરાય, આમ તમે ઠપકો ખીજાય તો દિલીપભાઈ ના પડે, ના જાળવું. ત્યારે રૂપાલા સાહેબ બહુ પ્રેમથી કહેતા કે આ ઘરના છોકરાઓ છે ને ઘડવા પડે. એટલે એમ કરીને અમારું એને ઘડતર ખૂબ સારું કર્યું એમ કહી શકું. નકર તો હું આ રીતે બોલી પણ ના શકું, આ રીતે ઉભો ના રહી શકું ને આવું કામ પણ ના કરી શકું. એવું મને પોતાને ફીલ થાય છે કે જો તમને કોઈ પણ માણસને યોગ્ય સમય, યોગ્ય કોઈ માર્ગદર્શન દેવા વાળું જો મળી જાય તો એની લાઈફ આખી ચેન્જ થઈ જાય. મારા જાત અનુભવ કહું. તમારી પછી 85 પછી 90 ની ચૂંટણી આવી. 90 માં દિલીપભાઈ ફરી ધારાસભ્ય થયા અને મિનિસ્ટર થયા. અને એ વખતે ચીમનભાઈ અને કેશુભાઈ ની મિશ્ર સરકાર, અને એમાં એ મંત્રી બન્યા. અને ત્યારે પણ અમે કામ અને ચિંતા ને કામ થતા તે અમારા કામ તો કેવા પાણી ડીંકી કરવાની છે એવા બધા કામ હતા. બીજા કોઈ કામ હતા નહીં. એવું કેતા એ કરી દેતા. પછી નાનું મોટું કોઈનું બીજું હોય દાખલા કેવું કરતા થઈ જતું. પછી એને 91 એન્ડમાં પડી ભાંગ્યું અને એને લોકસભા લડવાની દિલીપભાઈ, અને લોકસભા લડ્યા અને એ જીત્યા. પછી ધારાસભા રૂપાલા સાહેબ ને લડવાની થઈ અને રૂપાલા સાહેબ 92 માં ધારાસભ્ય. ત્યારે એની રૂપાલા સાહેબ ની પહેલી સભા, ધારાસભાના પ્રચારની પહેલી સભા મારા પ્રતાપપરા ગામમાં મેં કરાવી હતી. ત્યાંથી પ્રચાર એમ અમે કરતા. એ વખતે તાલુકા પંચાયતના પ્રમુખ મોહનભાઈ નાકરાણી અને પોપટ બાબા ચોટિયા ઉપપ્રમુખ હતા તાલુકા પંચાયતના. આ બધા માર્ગદર્શન આપતા ને કરતા. એ પોપટ બાબા આજે પણ સસરા છે. એ રીતે મેં કામ કરતા હતા. અને એ કરતા કરતા પછી મારે સાહેબ ધારાસભ્ય થઈ ગયા એટલે હું ગ્રામ પંચાયત અલગ કરવા માટેની રજૂઆત કરતો હતો. અને ત્યારે કેટલાક લોકો અમરેલી નગરપાલિકામાં ગામને ભેળવી દેવું એની રજૂઆતો કરતા હતા. એમ કરતા કરતા એ 93 ને 93 એન્ડ અને 94 એ ગ્રામ પંચાયત મારી અલગ થઈ, જાહેરાત થઈ. પછી એનો રકબો ના બધું જુદું પાડતા પાડતા 94 એન્ડ આવી અને 1 વર્ષ વહીવટદાર શાસન. 95 માં ઇલેક્શન અને 95 માં હું પહેલો બિનહરીફ સરપંચ આ ગામનો થયો અને 5 વર્ષ સરપંચ રહ્યો. તે દરમિયાન ગામમાં પણ અમે ઘણું બધું કામો કરતા હતા, કર્યા. અને પછી 2000 માં તાલુકા પંચાયતની ચૂંટણી આવી અને એમાં મને તાલુકા પંચાયતની ટિકિટ આપી. હું તાલુકા પંચાયતનો સભ્ય થયો 2000 ની સાલ. અને પછી કારોબારીનો ચેરમેન થયો. ત્યાર પછી હું તાલુકા ભાજપનો પ્રમુખ થયો અને એ પણ કામ, સંગઠનનું કામ પણ કર્યું. અને પછી 2005 થી 10 મારા વાઇફ એ લડ્યા અને એ તાલુકા પંચાયતના પ્રમુખ થયા. અને પછી 2010 થી 15 ફરી હું લડ્યો અને હું પ્રમુખ તાલુકા પંચાયતનો. એટલે આમ
અમારા પરિવારમાં 3 જણા મેં તાલુકા પંચાયતના પ્રમુખ થયા અને પછી 2015 પાટીદાર ફેક્ટર આવ્યું. હા પાટીદાર ફેક્ટરમાં અમે બંને માણસ લડતા હતા. તો મારા ઘરના એ જીત્યા 1150 મતે જીતી અને હું 18 મતે હારી મારા બાપા. અને પછી 2017 પાછું પેટા ઇલેક્શન થયું અને વળી પાછું હું લડ્યો, વળી પાછું જીત્યો તાલુકા પંચાયત. અને પછી 2020 માંથી મારા નાનો ભાઈ એમના ભાઈ એ તાલુકા પંચાયતના સભ્ય છે, સ્ટીલ ટુડે ચાલુ છે. એટલે 2000 થી આજ સુધી અમે તાલુકા પંચાયતની સીટ કન્ટિન્યુ રહી. અને 2005 પછી મારો ભાઈ છે એ સરપંચ આજ દિવસ સુધી કન્ટિન્યુ છે. પણ એમાં મને કહેવાનું ગૌરવ એ થાય છે કે અટલ બિહારી વાજપેયી આ દેશના વડાપ્રધાન બન્યા અને એને ગામડાની બરાબર એક નાડ કરી અને એને આપ્યું સ્વજલદાર આવ્યું એટલે ગામડાને પીવા માટેની પાણીની વ્યવસ્થા. એટલે એ જે સ્વજલદાર યોજના હતા એ 90-10ની યોજના હતી. એટલે અમરેલી જિલ્લામાં સૌથી પહેલી સ્વજલદાર યોજના મારા ગામમાં મેં દાખલ કરી અને આખા ગામને ટ્યુબ લેવલથી પાણી આપ્યું. પહેલા ઘરે 1 લોટો નીકળે તો છેલ્લા ઘરે 1 લોટો નીકળે અને આજે સ્ટીલ ટુડે એ વ્યવસ્થા ચાલુ છે. એટલે એ ખૂબ સારી યોજના હતી. કેશુબાપા પટેલને પણ યાદ કરવા પડે. એમણે રૂબરૂ મળ્યા? હા બાપાને મળ્યો ને બાપાએ મને એવોર્ડ આપ્યો. કારણ કે કેશુબાપા મુખ્યમંત્રી હતા ને ત્યારે હું સરપંચ હતો અને એ વખતે એમણે પેલી યોજના પણ અને હું પ્રમુખ હતો પાર્ટી. એટલે 80-20ની જે યોજના હતી 60-40ની યોજના કહેતા ને સરદાર પટેલ સહભાગી યોજના, ગામડે ગામડે ચેક ડેમ સિંચાઈ યોજના. હું 73 ગામમાં 73 ગામના ચોરા ઉપર યાત્રા લઈ ગયો 60-40ના ચેક ડેમ બાંધવા માટે. પછી રૂપાલા સાહેબ ધારાસભ્ય હતા ત્યારે 72 ગામમાં પદયાત્રા એમની સાથે મેં કરી અને એ પદયાત્રાનો પ્રારંભ પ્રતાપપરાથી. આજે અમારા ગામના પાદરમાં વડલો ઉભો છે, એને અહીંયા વાવેલો વડલો. એવા દરેક ગામે મળ્યા હતા અને દરેક ગામમાં આજે એ વૃક્ષ જોવા મળે. તમે ગમે ત્યાં જાઓ અને ટિફિન મીટિંગ કરતા. આજે જે સરકાર સેવા સેતુ કાર્યક્રમ જે આવ્યો છે ને એનો એના બેઝમાં મૂળના પાયામાં કોઈ હોય તો એ પુરુષોત્તમભાઈ રૂપાલા છે. એટલા માટે કે ગામડે ટિફિન મીટિંગ કરતા લોકશાહી જેમ આપણે વિધાનસભા મળે ને એની જે એસેમ્બલી હોય એમાં મળે ને પ્રશ્નો થાય, ચર્ચા થાય, એના જવાબ થાય, એવી ગ્રામ્ય એસેમ્બલી એટલે એ ટિફિન મીટિંગ. ગામડામાં જાય, આખા તાલુકાને જાણ કરેલી હોય, પ્રેસમાં આપી દીધેલું હોય કે આ ગામમાં આ તારીખે આ મીટિંગ છે, દર મહિનાનો 3જો રવિવાર ફિક્સ. એટલે બધા લોકો પોતપોતાના પ્રશ્નો લઈને આવે ને આપે, પ્રશ્નો રજૂ કરે. એના ઉપર વિશેષ કઈ કહેવાનું હોય તો માઇક પરથી પણ કહે અને એ પ્રશ્નો પછી લખી એને પાછા સરકારમાં મોકલે અને એમાં શું થયું એનો વળતી મિટિંગમાં પહેલાના જવાબો થાય પછી પાછા નવા પ્રશ્નો. એ સિવાયની રાજ્ય સરકારની કોઈ નવી યોજના આવી હોય તો એની માહિતી આપવામાં, જાણ કરવામાં આવે. એ મેં લાંબો સમય સુધી કાઢ્યો. કારણ કે રૂપાલા સાહેબ 92માં ધારાસભ્ય થયા, 92 થી આજ 2024 સુધી મદદ કાર્યાલયમાં હું બેસું છું. અને એ વખતે આપણી પાસે બીજી કોઈ વ્યવસ્થા નથી. એ વખતે દુકાળ પડ્યા હતા કિશોર. તો અમે ગામડે ગામડે જતા અને જે રાહત કામ ત્યારે હાલતા, ચોકડીઓ ખોદતા, એને હુકડી ખવારવા જતા, કેટલ કેમ્પ ખોલતા, એનો ઘાસચારો આપવા જતા. આ બધા કામો અમે ત્યારે કરતા. એ વખતે જયારે આ પદયાત્રા કરી ત્યારે દિલીપભાઈ સંઘાણીના નાના ભાઈ ચંદુભાઈ સંઘાણી એ આવી બધી પ્રવૃત્તિમાં બહુ એને રસ હતો અને ત્યારે એને એક ડોક્ટરની ટીમ 73 ગામમાં પદયાત્રા કરી ને એ દરમિયાન જે લોકો આવે ને એનું બ્લડ ગ્રુપ ટેસ્ટ કરતા નક્કી કરતા. તે 73 ગામનું બ્લડ ગ્રુપિંગ નક્કી થઈ ગયું
એની સરસ મજાની એક સેવા ટ્રસ્ટ નામની બુક બને, એમાં નામ, નંબર, ટેલિફોન નંબર ને કયા બ્લડનું ગ્રુપ, એટલે જે કોઈ લોકોને બ્લડ જોઈએ ઇમરજન્સી. તો એમાંથી મળી રહે. એટલે કોઈ પણ અમારે સિવિલ સામે કાર્યાલય મદદ, એટલે લોકો આવે બ્લડ જોઈએ છે તો અમે ચોપડો જોઈ અને એને બોલાવીએ, એ લોકો આવી જતા બ્લડ આપતા, અને બ્લડ જે પ્રોસેસ કરવા માટેનો જે ખર્ચ થતો 200-250 રૂપિયા એ રૂપાલા સાહેબ મધર ટ્રસ્ટમાંથી આપતા અને ગ્રાહક સીધી આ પ્રકારનું કામ પણ અમે એમાં કરતા હતા. પછી તમને કહું, સુરતમાં પૂર આવ્યું, હા 6 માં લગભગ 6 કે 8 માં. એટલે છમાં આઠમાં મંદિરે. હા, એ પૂર આવ્યું હતું ત્યારે લોકો ભાગતા હતા ત્યાંથી, અને એ પૂર ઉતર્યું ને રૂપાલા સાહેબ ગાંધીનગર થી સુરત જતા હતા, અને એનો મને ફોન આવ્યો મને કે આપણે 50 જણાને લઈને અહીંથી સુરત બસ લઈને જવાનું અને ત્યાં કામ કરે એવા માણસ, તગારા, પાવડા, દોરડા, ખાવા પીવાનું, ઓલો ડીઝલનો ચૂલો, રાંધવાનું, જેને રાંધતા આવડતું એવો જાણ, આ બધું લઈને આવવાનું. મેં કીધું સાહેબ ન્યા પૂર આવ્યું છે, લોકો ભાગે છે, અને ન્યા અહીંથી કેવી રીતે? એ બધી મને ખબર છે, આ કરવું. હું દિલીપભાઈ વાત કરું છું. આપણે દિલીપભાઈને ફોન કર્યો, દિલીપભાઈનો મને ફોન આવ્યો, મને કે ક્યાં છો? મદદ પાઠવો. તો કે સુરત જવાનું. સાહેબનો ફોન કે આવ્યો? મેં કીધું હા. મને એને કીધું કે આવું છે ને આમ જવાનું. મેં કીધું ત્યાંથી બધા આવે છે ને કેવી રીતે? તો કે મને કીધું કે મારા અશ્વિન હારે વાત થઈ છે. દિલીપભાઈ કે સાહેબે કીધું છે તો આપણે વ્યવસ્થા તો કરવી પડે. એટલે કે હું બસની ને એની વ્યવસ્થા કરું છું, હું લોકોને કહેવાનું શરૂ કર. એટલે હું એક પછી એક ગામડે ફોન કરવા માંડ્યો. એટલે બધાએ પેલી આ વાત કરે એટલે હું એમ કહું એ બધી ખબર, સાહેબે કીધું કે એ બધી મને ખબર છે, જવાનું છે. આવું સાહેબે કીધું કે સાહેબે કીધું હોય જવું જ પડે ને. એટલે એના બદલે 50 ને બદલે 100 જણા. હા, એટલે અહીંથી 2 બસ લઈ અને અમે સુરત ગયા, અને ત્યાં મિયામાનું મંદિર છે આપણે રેલવે સ્ટેશન પર, ત્યાં અમને ઉતારાયા અને પછી ત્યાં અમે રબડી ભરવાનું કામ કર્યું. અને હા, કીચડ, ભયંકર કીચડ. અને 1 by 1 પછી તો અમે બસો મોકલતા ગયા. 4 દી ત્યાં રે, 5 એક અઠવાડિયું એવી રીતે 1 by 1 લગભગ અમે 2000 લોકોને એવી રીતે વાહનો ત્યાં સુરત મોકલ્યા, અને બધા દિલથી કામ કર્યું. રબડી ભરતા નરેન્દ્રભાઈ જો આવ્યા હતા ત્યાં અમે જે કામ કરતા હતા, પણ એવી ગંદકી ખરાબ અને પાસ ન લેવાય, માથું ફટી જાય, પણ લોકોએ કામ કર્યું. ઘેરે કોઈ દી ન કરે એ બધાએ ત્યાં કર્યું. પણ એનું કારણ કે રૂપાલા સાહેબ અને દિલીપભાઈ જે કાર્યકર્તાઓનું ઘડતર, ઘડતરના કારણે આ બધા કામ કરતા હતા. એ રીતે પૂરમાં કર્યું. કચ્છમાં ભૂકંપ તો ત્યારે પણ સાહેબે કીધું, અમે અહીંથી 26 તારીખે જાન્યુઆરી ભૂકંપ આવ્યો, 29 તારીખે અમે ત્યાં અહીંથી રાશન ને બધું લઈને ગયા હતા. અને પછી સામખિયાળી તો હું રોકાણો 1.5 મહિનો, અહીંથી પછી મોટરસાયકલ લઈને ગયો. કારણ કે પછી ત્યાં બધા હું લોકો ખૂબ આવતા હતા, દેવા વાળા ખૂબ આવતા હતા, લેવા વાળા લોકો બહુ ભૂકી ગયા હતા, ખોટા સાચા લોકોને નહોતું. એટલે એમાં સાહેબે અમને ગાઈડન્સ કે તમે જાઓ ગામડે ગામડે સર્વે કરો, કોને જરૂર છે કોને નથી જરૂર એવા લોકોની યાદી બનાવો નામ સાથે, અને પછી જે દેવા આવે છે એને આ યાદી આપો. કોને રાશનની જરૂર છે, કોને વાસણની જરૂર છે, કોને ઘાસચારાની જરૂર છે કે અન્ય કોઈ જરૂર, એ જરૂરિયાત મુજબની યાદી બનાવીને અમે એ લોકોને આપતા નહીં, એના હાથે સ્વાસ્થ્ય આપી દઈએ. અને એવી રીતે હું જુગલ બાપુ એ બધા અમે ત્યાં રોકાતા ને એ હાથે રોટલા ઘડી ખાતા, 1.5 મહિનો રોકાણા. અને પછી કચ્છ માંડવી સુરેશભાઈ મહેતાનો વિસ્તાર સર્વે કરવાનો. એટલે પછી અહીંથી અમે નક્કી કર્યું, કીધું અમે અહીંથી 13 બસ લઈ 856 લોકો લઈને 13 બસ લઈને ગયા. અને એ અહીંથી બધાનું ખાવા પીવાનું ભેગું, 2 દિવસ રોકાવાનું છે, 3 દિવસ એ પ્રકારે. એટલે થેપલાન બેપલાન બનાવી સૌ લઈને ગયા. એક એક ગામે 5-5 જણાને ઉતારી દીધા, બસ ઉતારી આવી. અને
2 દિવસ, ત્રીજા દિવસે એ બધાનું પાછું કલેક્શન. સભા પહેલી વેલી કરી ચોકમાં, અને સુરેશ મહેતા રડી પડ્યા હતા કાયદેસર. કોઈ કરી જ નહોતું, પહેલી વેલી કરી હતી. અને એ ગામનો તમામ સર્વે રિપોર્ટ કરીને અમે આપી દીધો. આખા એનું સુરેશભાઈ મહેતાની વિધાનસભા હતી, એ આખી વિધાનસભામાં એક વ્યક્તિને શું નુકસાન થયું એનો સર્વે કરીને આપી દીધો હતો. એ પ્રકારે અત્યારે એક કામ. છેલ્લે આપણે 24-6-15 માં અહીંયા પૂર આવ્યું. હા બાબુ, 24-6-15 નું પૂર પણ ભયાનક. ખબર નહોતી અહીં તો. આણંદ મારે મીટિંગ હતી, હું આણંદ જવા નીકળી સવારે. રેલવે ફાટા ક્રોસ કરીને બાયપાસ ઉપર પહોંચ્યો. પેલા ગામડા વાળા જે વરસાદ પડ્યો હતો દિલીપભાઈ ને ફોન આવતો. દિલીપભાઈ તેથી અમરેલી હતા, તો એનો મને ફોન આવ્યો, ક્યાં છે? આણંદ જાઉં છું કે ડેરીમાં પાણી આવ્યું તો કઈ આવ્યો વાવડ નથી, મને ખબર નથી. તો કે પાણી આવે એવી સંભાવના છે, તો તું પાછો હોય ને અહીંયા આવ્યો તો આપણે બે જાય ડેરી. તમારે નથી આવું, હું જાઉં છું. હું સીધો બાયપાસ ઉપરથી ડેરી ઉપર ગયો, મારા એમડી આવી ગયા. હવે ત્યાં જોયું, ત્યાં તો કઈ પાણી હતું નહીં, નદીમાં નીચે બહુ તળિયે પાણી. અહીંયા તો કઈ પાણી છે ને, વરસાદનું જે પાણી ખેતરોમાં હોય એ હતું, કઈ હતું નહીં. દિલીપભાઈ મને કીધું હતું કે ઉપર બહુ પીડ્યો છે એટલે પાણી આવવાની શક્યતા છે. એટલે ત્યારે આપણે નવા પ્લાન્ટનું કામ હાલતું, લગભગ 150 માણસો કામ કરતા. પ્લાન્ટ તૈયાર થઈ ગયો હતો, પાણીનું ટ્રાયલ લેવાઈ ગયું, પછી એનું ઓપનિંગ. એટલે બધાને મેં કીધું હતો કે પાણી આવે છે ને તમારે, અહીંયા ક્યાં આવે છે, નદી ખાલી છે, અહીંયા પાણી થોડું આવતું માનવા. અત્યારે પછી મેં દારો કર્યો, અને જે હતા બીજાને તો આમ મોકલી દીધા અમરેલી, અને બાકીનાને કીધું અંદર વ્યાજ હતા પ્લાન. એ અંદર વ્યાઈ ગયા. અમારા જે કોન્ટ્રાક્ટર હતા એ ગાંઠિયા લઈ આવ્યા હતા ગરમ ગરમ ગાડીમાં, કે હાલો હાલો ચેરમેન ગાંઠિયા ખાઈએ, સરસ મજાના સુગંધિયા વરસાદ. પાણી આવે છે ગાંઠિયાની ક્યાં કરે રાખે, એ ક્યાં પાણી છે કે તમે કાકા આમ વાત કરી. એટલે મેં ભાઈ તું ગંભીરતા ઉપર વરસાદ તો કે હા. અમે ત્યાંથી કઈ નીકળ્યા, એ ગાંઠિયા કઈ છે ત્યાં પાણી પી, અને અમે પુલ ક્રોસ કર્યા. 5મી મિનિટે પાણી આવી. એ જો ન કર્યું હોત તો અમારા માણસોની બહુ ખુવારી. અમારું 30,000 લીટરનું ટેન્કર ભરેલું હતું, એ નદીમાં તણાઈ. એટલું પૂર આવ્યું, હા ભયંકર આવ્યું. અને પછી તો હેલિકોપ્ટર લેન્ડ કરવું પડ્યું, હેલિકોપ્ટર થી રેસ્ક્યુ કરવા લોકોને. એવી રીતે પૂર પણ બહુ ખરાબ રીતે. એ વખતે તમને કહું, અત્યારે આપણા બાંધકામ સમિતિના ચેરમેન છે પ્રવીણભાઈ માંગોળિયા, તે વખતે શિક્ષણ સમિતિના ચેરમેન હતા ભૂપેન્દ્રભાઈ બસિયા. એ અમે બધા ગામડામાં ગયા હતા, અને દિલીપભાઈ સમયસર જાણ કરી દીધી. આનંદીબેન સીએમ હતા, જાણે કરી દીધી. એટલે હું અહીંથી જીસીબી લઈને હટાવતા બાબાપુર પહોંચ્યા હતા. બાબાપુરથી આગળ પાણીયા સુધી પહોંચ્યા. 1:30 વાગી ગયો, અને આનંદીબેન અહીંયા 1:30 વાગે અમરેલી આવી. સમાચાર કે તમને બોલાવે. અમે ગયા, ગારા ભાઈ સાહેબ અમને ગયા, સીધા જ વી ગયા. કપડા બદલવા જવાનો ટાઈમ. કલેક્ટર ઓફિસમાં ગયા, કીધું કેવું લાગે? એટલે કીધું પેલા લાઇટની વ્યવસ્થા થાય તો પાણીની વ્યવસ્થા થાય. કારણ કે ગામડે પેલા પાણી પુરાયું છે, બધાના ઘરમાં કીચડ કરી ગઈ છે, પાણી ક્યાંય ચોખ્ખું છે નહીં, લાઇટ નથી. તો પેલા પીવા માટે પાણીની વ્યવસ્થા કરવી. એટલે પાણીના ટેન્કર ત્યારબાદ ખાવા પીવાનું અને લાઇટ. એટલે પછી તો લાઇટ નો સ્ટાફ એને ખૂબ મૂક્યો, અને એ બધા પણ એ પ્રવીણભાઈ જે કહું છું ને, ઘરની વાડી કોઈ વિતરા નહોતા, ન્યાય કુવામાં વિતર્યા, મોટર ફિટ કરી. રાત્રે 8 વાગે અમે અમરેલી જનરેટર લઈને ગયો, 9 વાગે એમાં પાણી બારું પેટ્યું. એ પ્રકારે અમરેલીના કાર્યકર્તાઓ કામ કરતા, એ પૂરમાં પણ કામ કર્યું. એટલે આ બધા આવા સંજોગોમાં આવે કામ કરતા કરતા ઘણા આ બધું મારી માનસિકતાથી હાવ અલગ હતી. અરે તો નસીબની વાત હોય છે, પણ કામ હંમેશા કરતું.
કોઈ પણ તમે જે કાર કરતા હો કરતા રહ્યો, તમારા નસીબમાં છે તો આપોઆપ મળતું રહેશે. કરેલું કોઈનું જાત નથી. એ હું મારા જાત અનુભવ પરથી કહું છું કે રૂપાલા સાહેબ અને દિલીપભાઈ સાથે મેં જે કામ કર્યું છે, એને જે અમારું ઘડતર કર્યું છે, એટલે મારી આજ સુધીની લાઈફમાં મેં એક પણ પદ માંગ્યું નથી. ક્યારે પણ મેં નથી કીધું મને તાલુકા પંચાયતની ટિકિટ આપો, તાલુકા પંચાયતનો પ્રમુખ બનાવો, ડેરીનો ડાયરેક્ટર બનાવો, ક્યારેક નહીં ડેરીનો ચેરમેન બનાવો, ક્યારે મેં નથી કીધું. મને સંગઠનનો પ્રમુખ બનાવો, સંગઠનમાં હોદ્દો આપો, એવું પણ ક્યારે મેં નથી કીધું. કોઈ દી મેં ધારાસભા નથી માંગી, કોઈ દી લોકસભા નથી માંગી, ક્યારેય નથી. લોકો કહેતા હોય કાર્યકર્તા, ઓકે કાર્યકર્તા ના આપવું કે આખરી તો પાર્ટી નિર્ણય કરતી હોય છે. એટલે અને ઘણી વખત તો અમારા નામો પણ દીધા, પણ જ્યાં સુધી દિલીપભાઈ કે રૂપાલા સાહેબ ના કહે ત્યાં સુધી કોઈ દી લડવી નહીં, એવું મારું પોતાનું. અને કામ કરવું એમાં તમને કહું કે ધારાસભ્ય કે સંસદ હોય છે, અમે જે આ કામ કર્યું છે ને એ અનુભવે એની સમકક્ષ જ હોય છે, એની કરતા પણ હવાય નીકળી, એમાં કઈ ઓછા ઉણાવ થતા નથી. હું મારી પ્રાઇવેટ ડેરી પણ ચલાવું, શ્યામ ડેરી મેં પ્રાઇવેટ ડેરી કરી. એ ડેરીના અનુભવના કારણે મને આ ડેરી રાજ્યમાં મારી જેવો મૂર્ખ માણસ કોક જ છે કે પોતાનો ધંધો હોય અને આ સહકારી પ્રવૃત્તિને મજબૂત કરે. કારણ કે હું પ્રાઇવેટ ડેરી વાળો કોઈ દી કોઈ સહકારી ડેરીને હાલવા દે, બીજી હાલવા દે, તો હું એ છોડી દીધું. આમાં લાગી ગયું તો એ ડેરી મારે બંધ કરવી પડી. કારણ કે આ જિલ્લો તો એવો છે ને, પાછો એલિગેશન બહુ કરે, એટલે એના વાઇન્ડ અપ. અને તમને કહું 2005 અમરેલી જિલ્લા સંઘનું રજીસ્ટ્રેશન આદરણીય દિલીપભાઈ કર્યું. અને 2007 આપણે એનું ઉદ્ઘાટન કર્યું. જન્માષ્ટમી અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એ વખતના કૃષિ મંત્રી હતા અને એ કર્યું. પણ સંઘ કેવા જો પોલિટિકલ આગેવાનોના વિઝન હોય તો કેવું થઈ શકે. ક્યારેક ક્યારેક આજે આપણે સામાન્ય રીતે લોકોમાં પોલિટિકલ માણસો પ્રત્યેની બહુ અરુચિ હોય છે કે આ ભ્રષ્ટાચારીઓ છે, આ ખાઈ જાય છે, આવું છે. એ વાસ્તવિકતાને જાણતા નથી હોતા. અને એમાં એવો એક વર્ગ પણ છે, એવું નથી કે નથી, તો એના કારણે જે ખરેખર જેનામાં વિઝન છે, જે લોકો કામ કરનારા છે, એને આપણે ઓળખી નથી શકતા ને એના માટે બહુ મોટું નુકસાન છે. જેમ કે હિન્દુસ્તાન આઝાદ એ વખતે સરદાર વલ્લભભાઈ પટેલ આ દેશના વડાપ્રધાન થાય, મેન્ડેટ એનો. મહાત્મા ગાંધીજી એના કહેવાના કારણે સરદાર પટેલે ત્યાગ કર્યો અને નહેરુને વડાપ્રધાન બન્યા. તેનું નુકસાન આજે આપણે ભોગવી. સરદાર સાહેબ હોત તો આજ ભારત જુદું ભોગવી છે. એ સરદાર સાહેબ નું દ્રષ્ટિકોણ કેવું કે જેથી આપણે કોહ આપતા, પાણી તો નદીઓ ચાલુ હોય, પાણી ઘટશે એવી કોઈને કલ્પના નહોતી. તેથી એની દ્રષ્ટિ હતી કે નર્મદા ડેમ બાંધવો જોઈએ ને, સૌરાષ્ટ્રના આધારે જીવ છે મારું ગુજરાત પછી, એ એનો દ્રષ્ટિકોણ. તેથી એને નર્મદાનો આયો નાખ્યો. તો આજે એ પાણી પી છે ને, પાણી નર્મદાનું આવે છે. સરદાર સાહેબ નો દ્રષ્ટિકોણ. બીજો એવો સરદાર સાહેબ નો દ્રષ્ટિકોણ, આજે અમૂલ ટેસ્ટ ઓફ ઇન્ડિયા, દુનિયામાં નામ છે ને અમૂલ, દુનિયામાં નામ અમૂલ નું છે ને, એના કોઈ પ્રેરણા સ્ત્રોત હોય તો એ સરદાર વલ્લભભાઈ પટેલ. આઝાદી પહેલા અંગ્રેજ પોલ્સન હતો, પણ એ ખેડૂતોને લૂંટતો હતો, દૂધના પૈસાનો ભાવ નહોતો દેતો. એ વખતે સરદાર સાહેબે ત્રિભુવન કાકા પટેલને એમ કીધું કે તું સહકારી મંડળી રહે, સહકારી મંડળી દ્વારા દૂધ સંપાદન કામ શરૂ. અને એ વખતે એને કામ શરૂ કર્યું ત્રિભુવન કાકાએ, સરદાર સાહેબના માર્ગદર્શન નીચે મંડળી બનાવીને, એ મંડળી નામ. અને ત્યારે અંગ્રેજ પોલ્સન આવ્યો,
આનું દૂધ ન લેવા દે, આ તે ન કરવા દે, એવું બધું કરતો હતો, જેથી કરીને આ બંધ થઈ. અને એ જયારે અંગ્રેજોની ટીમ લઈને પોલ્સન આવ્યું તેથી આ લોકો દૂધ એ બધાના કેન ભરેલા અને એ દૂધ ઢોળ્યું, ઓલાના પગ હેઠેથી વીજ જતું હતું. એટલું બધું દૂધ ઢોળ્યું હતું, તેથી 25,000 લીટર જેટલું દૂધ ઢોળી નાખ્યું. તને તો નહીં દી પણ ઢોળી નાખ્યું. એ મક્કમ અને એ બીજ એને વાવેલા તો આજે અમૂલ આવડું. એમાં એક ક્ષતિ રહી. કુરિયન સાહેબ હતા ત્યારે ફેડરેશન અમૂલ બનાવ્યું. તો સૌરાષ્ટ્ર વિસ્તાર છે ને એમાં ડેરીઓ ન થતા. ગુજરાતમાં ડેરીઓ થઈ, સંઘો સ્થપાણા. સૌરાષ્ટ્રમાં એક રાજકોટ ને ભાંગ્યું તૂટ્યું સુરેન્દ્રનગર, બાકી કોઈ જગ્યાએ સંઘ નહોતા. અહીંયા જીડીડીસી બનાવ્યું, ગુજરાત ડેરી ડેવલપમેન્ટ બોર્ડ. એના દ્વારા દૂધ સંપાદનની કાર્યવાહી કરવામાં આવે અને એ સરકારી ધોરણ, એટલે પગારે તગારે નગારે. એટલે એમાં હેરાફેરી બહુ થઈ, આ તે થયું. એના કારણે દૂધમાં નુકસાન, મંડળીઓ નુકસાન જાય, એટલે પશુપાલકને નુકસાન જાય, પરવડે નહીં અને એ વ્યવસાય ભાંગી ગયો. તો એવો ભાંગ્યો કે એવડી મોટી સૂગ થઈ ગયા વિસ્તાર કે જેના ઘરે ગાય ભેંસ હોય એને કોઈ દીકરી દેવા તૈયાર. ઉલટું થઈ ગયું. ગુજરાતમાં તમે દૂધ કેટલું ભરો છો એની ડાયરી જોવે ને એના આધારે હક પણ થાય. જેને ઘરે ઢોર હોય, દૂધ ભરાતું હોય એને દીકરી દે. અહીંયા આપણે ઉલટું થયું, જેની પાસે ઢોર હોય તો એ કે આ તો સાણ સૂતવાનો ધંધો, નો દીકરી દેવાય. આ ઘણો લાંબો સમય. નરેન્દ્રભાઈ આ રાજ્યના મુખ્યમંત્રી થયા, દિલીપભાઈ 2007માં ધારાસભ્ય થયા. આ ડેરી અમે જે શરૂ કરી હતી એનો જે અનુભવ હતો એના આધારે એને નરેન્દ્રભાઈને કહીને એ જે કાયદો હતો કે સૌરાષ્ટ્રમાં નવા દૂધ સંઘ નહીં બનાવો, એ કાયદો રદ કરાવ્યો અને દૂધ સંઘો સ્થાપવાની શરૂઆત કરી. એ પહેલાની અમારી સ્થિતિ તમને કહું ને તો દૂધ સંઘ સ્થપાણો શરૂ પણ કરી દીધું, કારણ કે અમૂલ સાથે જોડાણા નહોતા. એટલે આપણે રીતે જ આપણે પ્રોસેસ કરવાનું, પેકિંગ કરવાનું અને બજારમાં વેચવાનું. ઘીનો સ્ટોક થાય, માખણનો સ્ટોક થાય અને દર 10 દિવસે પૈસા દેવાના હોય ખેડૂતોને. પૈસા ક્યાંથી? દિલીપભાઈ આ સંઘના સ્થાપક ચેરમેન, એટલે આ ડેરીના એ ચેરમેન, આપણી અમરેલી ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન, બેના ચેરમેન. અને આરબીઆઈ ની ગાઈડલાઈન મુજબ 25 લાખથી વધારે લોન આપી નો છે. 25 લાખ આ ધંધા માટે કઈ ગણાય નહીં. પૈસા કેમ ચૂકવવા? એ ચૂકવવા માટે હાંજે આંખમાં પાણી આવી જતા. કેમ ચૂકવવું? એક વખત સ્થિતિ એવી આવી કે પૈસા ચૂકવી નહીં, એના કારણે ડેરી બંધ કરી. બીજું કે અહીંયા એક એવી અફવાલ, એ રોડ અપશુકન્યા છે. ત્યાં સુગર ફેક્ટરી નો આવેલી, પેપર મિલ નો આવેલી, દાણ ફેક્ટરી, ઓલી સિમેન્ટ ફેક્ટરી નો આવેલી, દાળ ફેક્ટરી નો આવેલી. એટલે રોડ અપશુકન્યા છે. આ ડેરો કરીને બેઠા છે. હિમાલયમાં ગુલ્ફી વેચવાની, અહીંયા હાલતા છે સૌરાષ્ટ્રમાં ડેરો કરી. અમૂલ ફેડરેશનમાં એ બધા એમ કે ત્યાં ન ચાલે. આ વાતો પણ બહુ વાયકા હાલતા હતા. એમાં એમના આંખમાં પાણી આવી જતા હતા. શું કરશું? મારે આજે કેવું પડે કે આ જિલ્લાનો એક નેતા એવો મળે જેનું નામ દિલીપભાઈ સંઘાણી. એને તેથી કોઈ પરવા કર્યા વગર 35 લાખ રૂપિયા એને ખિસ્સાના ડેરીમાં આપ્યા. ચાલ્યો એટલા પૈસા આપ. અને એ પૈસા આવ્યા એટલે અમારે ચૂકવવાના હતા, એ ચૂકવાઈ ગયા. અમારું હાલતું થઈ ગયું. ધીમે ધીમે રાગે પીડ્યું. એ દરમિયાન આ હાથની ચૂંટણી આવીની ધારાસભ્ય ત્યાં કાયદા રદ કર્યા. અને પછી દરેક જગ્યાએ નવા સંઘો રચાણા, નવા સંઘ તો બનાવ્યા. પણ જ્યાં સંઘ રજીસ્ટ્રેશન થાય એ સંઘને સરકાર તરફથી 50 લાખ રૂપિયાનો શેર ફાળવો, જેથી કરીને એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી શકે. એ દરમિયાન ડેરી ડેવલપમેન્ટ માટે એને નાના નાના સાધનો જોઈ, પીએમસી જોઈ. આવી બધી વ્યવસ્થા માટે આરકેવીવાય ના પ્રોજેક્ટમાંથી પહેલી વખત
25-75-80-20 રેશિયામાં ગ્રાન્ટો આપ્યો અને સૌરાષ્ટ્રની ડેરીઓને પગભર કરવા માટેનો પ્રયાસ. બીજું કે ના પહેલા ના અત્યાર સુધીના ઇતિહાસમાં ડેરીઓને કેશ મદદ એટલે 2 કરોડ રોકડાના ચેક આપવાની એક જ વખત ઘટના બની છે. નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ને દિલીપભાઈ કૃષિના સહકાર મંત્રી હતા, ત્યારે દિલીપભાઈ આ બધાને 2 કરોડ રૂપિયા ચેક અપાવ્યા ડેરી ડેવલપમેન્ટ કરવા માટે. અને એના કારણે આજે આખા સૌરાષ્ટ્રમાં ડેરીઓ ધમધમતી થઈ ગઈ છે. સાહેબ હવે એના 2 કારણ. એક તો સૌથી પહેલા આપણી પાસે દેશ અને દુનિયામાં વખણાતી ઓલાદ એવી 3 નસલ એ આપણી અમરેલી. જાફરાબાદી ભેંસ દુનિયામાં વખણાય એ આપણી અમરેલી. ગીર ગાય એ પણ આપણી અમરેલી. અને કાઠિયાવાડી ઘોડી એ પણ અમરેલી. આ 3 નસલો આપણી. મેં જેમ અગાઉ કીધું એમ કે દૂધના વ્યવસાય જે અહીંયા દૂધનો નિકાલ ન હોવાના કારણે, સંઘો ન થપાવવાના કારણે, ડેરી ન થપાવવાના કારણે એ વ્યવસાય તરફ સૂગ આવી અને આપણું કિંમતી પશુધન આપણા હાથમાંથી જતું રહ્યું. એમાંથી કઈ વળતર મળતું. એના કારણે જે આ સૂગ ઊભી થઈ ગઈ અને પછી એ પ્રકારે લોકો ડેવલપ થઈ ગયા કે હવે કે આ પશુ ઘરે બાંધ્યું હોય તો એને નીંદ નાખવી પડે, પાણી પાવું પડે, હવાર હાંજ ધોવું પડે. તો એ ઝંઝટમાંથી ફ્રી થઈ જાય એમ કરીને એક ફેશન આવી ગઈ અને એના કારણે ગામડામાંથી સાફ થઈ ગયા. હવે ધીમે ધીમે પાછું એ જીવન થતું જાય, કહેતા ગર્વ થાય છે. અને આ વાત તમે પણ કોઈ કહી શકશો કે આપણી જે ગીર ગાય, આપણી ઓરિજિનલ ગીર ગાય જે હતી, એ ભાવનગરના મહારાજાએ બ્રાઝિલના રાજાને ભેટ આપી. હું દ્રષ્ટિની વાત કરતો હતો ને આના, અને એ જયારે એને ભેટ આપી અને એની સરકારમાં દ્રષ્ટિ હતી એટલે એના ઉપર એને અપગ્રેડેશન કર્યું. એમાં નવું ઇનોવેશન લાવ્યું, નસલને સુધારતા જ ગયા. તો આજે એ ગાય જે આપણી ગાય અહીંયા 10 લીટર દૂધ આપતી હતી, એ જ ગાય 50 થી 60 લીટર દૂધ એક દિવસમાં આપે છે. કેટલું? 50 થી 60 લીટર દૂધ એ ગાય આપે છે. બ્રાઝિલ. એ ગાય, એવી ગાયો પેદા કરવા માટે દિલીપભાઈ જયારે અહીંયા કૃષિના સહકાર મંત્રી હતા ત્યારે આપણા ભારતમાં એક જગ્યાએ પંજાબનું કરનાલ ત્યાં એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ લેબ હતી. ત્યાં આ બધું સંશોધન થતું. બીજું ક્યાંય નહોતું થતું. બીજું ગુજરાતમાં અમરેલીમાં વરોડી ખાતે એને મંજૂર કર્યું હતું IVF સેન્ટર. એ બની ગયું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું થઈ ગયું. દિલીપભાઈ હારી ગયા 2007-10-12 એ હારી ગયા. 12 થી 22 એ સ્ટ્રક્ચર ઉભું રહ્યું, એમાં કઈ આગળ થયું નહીં. 22માં રૂપાલા સાહેબ આ વિભાગના પ્રધાન બન્યા કેન્દ્રમાં, ભારત સરકાર. હા, એટલે અમને બોલાવ્યા, મગાવ્યું બધું. એ પ્રોજેક્ટને પુનઃજીવિત કરવા માટેની વાત કરી. એટલે ભારત સરકાર દ્વારા રાજ્ય સરકારને કહીને કર્યું. એમાં ફલશ્રુતિ નહોતી મળતી. તો એવી બનાવવા માટે અમારી પાસેથી રૂપાલા સાહેબે દરખાસ્ત માંગી. અમે રાજ્ય સરકારની ભલામણ લઈને ભારત સરકારમાં દરખાસ્ત, અને ભારત સરકારે એ વિભાગમાંથી 100 કરોડ મંજૂર કર્યા. કેટલા? 100 કરોડ રૂપિયા મંજૂર કર્યા. 100 કરોડના ખર્ચે આપણે આપણી અમર ડેરીમાં ETIVF લેબ, એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર ઓફ એક્સલન્સ જેને કહેવાય, એ આપણે અહીંયા ઊભું કરી રહ્યા છે. હા, અને ટ્રાયલ પણ અમે શરૂ કરી દીધું. એના બચ્ચા પણ 25 જન્મી ચૂક્યા છે. એ એવું છે, એ જે ગાય છે એ વાર્ષિક, આપણી ગાય જે સારામાં સારી છે એ 3000 લીટર દૂધ આપે છે વર્ષ. પહેલી ગાય છે વર્ષનું 12000 લીટર દૂધ આપે છે. કેટલું?
12,000 થી 15,000 લીટર આપણે 12 પકડીએ. 12,000 લીટર દૂધે પહોંચવું હોય તો કેવી રીતે પહોંચવું? તો એ નસલ સુધારવા માટેનું એક આખું કામ છે. 3,000 લીટર વાળી જે ગાય છે એના અંડબીજ લેવાના. 12,000 લીટર વાળી જે ગાય છે એનો આખલો છે એનું સિમેન્ટ લેવાનું. બેયનું લેબમાં ફલિનીકરણ કરવાનું, એનું એમરીઓ બનાવવાનું. અને એ એમરીઓ આપણે કોઈ પણ પ્રકારની કોઈ પણ જાતની ગાય હોય એમાં મૂકીએ તો એ બચ્ચું આવે. એ બચ્ચું આવે કઈ પહેલી ક્વોલિટી. એટલે એ બચ્ચું જે 3,000 લીટર જે ગાયને દૂધ હતું ને એ બચ્ચું મોટું થઈને વિયા એટલે એને 6,000 લીટર દૂધ આવે. 6,000 ને 12,000 ને મળી એટલે 9,000 લીટર આવે. 9,000 ને 12 ને મળી હતી 12,000 લીટર. એટલે એ પ્રક્રિયા અમે શરૂ કરી દીધી. અમારી કલ્પના હતી રૂપાલા સાહેબની કે એ બ્રાઝિલમાંથી એ ગાયના આખલો બંને અહીંયા લાવે એટલે સીધા 12,000 લીટર વાળા એમ્બ્રિયો તૈયાર થાય. એટલે અમે એની દરખાસ્તો કરી, એની રજૂઆતો ને બધું ચાલુ મુવમેન્ટ. પણ એમાં એક આખું બ્યુરોક્રેટ લોબી કામ છે. એ આપણને ખબર નથી હોતી, ગામડાના માણસને ખબર નથી હોતી ને હારા લોકોને પણ ખબર નથી હોતી. બ્યુરોક્રેટ લોબી એવું કામ કરતી હોય છે કે આ જો આપણે થાય તો આપણે પગભર થઈ અને આપણી ગાયની કિંમત થાય અને એને પેલું HF નું માર્કેટિંગ કરવું. એટલે આ નસલ ન થાય એટલે એને કોઈને કોઈ ક્વેરી નાખીને મંજૂરી ન મળવા દે. તો રૂપાલા સાહેબ હાર્ટબીટ જાણતા હતા એટલે એને નરેન્દ્રભાઈ ને કહીને એ બધું સમજાવીને કર્યું. પણ હજી આ અમારી પ્રક્રિયા અધૂરી છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે એમાં અમે, કારણ કે હવે સાહેબ રૂપાલા સાહેબ સરકારમાં નથી તો એટલું અડચણ અમને આવે છે. પણ હવે એ પ્રયાસો કરીએ છીએ. પણ જો એ મળી જાય, નરેન્દ્રભાઈ તરફડમાં છે તો કદાચ મળી જાય. જો એ આવશે તો સીધા 12,000 વાળા નકર અમારે આ 3 સાયકલ પૂરી કરવી પડશે. જો તમને 3,000 લીટર સારી નસલનું દૂધ મળે છે, આ ક્વોલિટી સુધારેલી 15,000 લીટર દૂધ જો તમને 12 વર્ષનું મળે તો કેટલા ગણું દૂધ થયું? 12,000 ગણો ને તો 4 ગણું થયું ને. તો ઓટોમેટિક લોકો પશુપાલન કરે કે ન કરે? તો હા, એટલે એના માટેની એ કામ અમે બેઝિક કરી ગયા. ત્યારે ભોતરે ગામમાં પદયાત્રા એ અમારે એક મદ્રાસના છે, એક મહારાષ્ટ્રના છે, એક સાયન્ટિસ્ટ છે આપણે બિહારના છે. દરેક ગામમાં એ તમને કહું કે અમર ડેરી અમે શરૂ કરી ને તે આનો કોઈ ડેરી ટેકનિશિયન જોઈ એવી તો અમને સમજણ. અને એ બધું એક કામમાં પીડ્યા પછી ખ્યાલ આવ્યો કે આવું પણ એક અભ્યાસ. તો અમે ડેરી શરૂ કરી, અમે 26 મંડળીથી શરૂ કરી હતી, 1250 લીટરથી શરૂ કરી હતી. આજે એમાં 532 મંડળીમાંથી દૂધ આવે છે. રોજનું 2.5 લાખ લીટર દૂધ આવે છે. રોજના 1 કરોડ કરતા વધુ રૂપિયા અમે પશુપાલકોને આ દૂધના માધ્યમથી ચૂકવીએ પર ડે. અને લગભગ 200 કર્મચારીઓને નોકરી આપી છે. તે સિવાયના નાના વાહન વાળા, ડેરી, કેટલાય લોકો. અને અમારી સાથે 35,000 પરિવારો જોડાયેલા છે. 35,000 પરિવારોને આમાંથી રોજગારી મળે છે. એ સિવાય કે આના જે પૈસા આવે છે તમે બજારમાં જાઓ ત્યારે ખ્યાલ. અમે અહીંયા અમારું તો 5, 15 ને 25 પગાર થઈ જાય. મહિનામાં 3 પગાર કરીએ. એટલે જ્યાંથી રોજિંદી ખરીદી હોય ને આ બધાની ત્યાં જાય એટલે ખબર પડે કે ભાઈ નો આવડા જાય તો એ કે કેમ પગાર નહીં કર્યો? એટલે અમને કોલ આવે કે કાંઈ મોડું થયું છે, પગાર નથી કર્યો. નહીં, અમે તો કરી દીધું. તો ગાયવા નહીં પૈસા દેવા. એટલે અમને ખબર પડે છે કે અમારા પૈસા ઉપર બજારમાં પણ આ દૂધના પૈસા ઉપર માર્કેટ ચાલે છે. એટલે એ બધાનો પણ ધંધો ચાલે છે. આ મહિનામાં 3 વખત પગાર કરવાનું કારણ કે 10 નકર આમ 30 દિવસે પશુપાલક છે ને, નાનો માણસ, એને પૈસાની જરૂર પડે. કારણ કે એની સાયકલ ચાલુ હોય, એને ખાંડ લેવું હોય, નીંદ લેવી હોય તો કોઈની પાસે હાથ લાંબો. ખાણદાણમાં પણ અમે વ્યવસ્થા કરી છે. અમર ડેરી દ્વારા ખાણ બનાવવામાં આવે છે. પછી એનું
જિલેટર પણ બનાવવામાં શું છે ફ્યુચર પ્લાનિંગ? હે અમારી ડેરી અત્યારે પર ડે 350 મેટ્રિક કેપેસિટીની દાણ ફેક્ટરી આપણી છે પર ડે. અને એ દાણ બનાવી છે. એ દાણ બનાવી છે તો એ એવા પ્રકારની બનાવી છે. આપણે પશુની લેબ કરી, જમીનની લેબ કરી, અને જે ઘાસચારો ઉત્પાદન થાય છે એની લેબ કરી. એમાંથી કયા તત્વો ખૂટે છે, એ પોષક તત્વો પશુને કેવી રીતે મળે છે, તો એ ખાણદાણમાંથી જ મળે છે. એટલે દિલીપભાઈ સરકારમાં હતા ત્યારે સ્ટેટના બજેટમાંથી, રાજ્ય સરકારના બજેટમાંથી 25 કરોડ રૂપિયા મંજૂર કર્યા, ને એમાંથી અમે દાણ ફેક્ટરી બનાવી. તો એ દાણ ફેક્ટરીના માધ્યમથી આ જે ખૂટે છે એ બધા પોષક તત્વો તો નાખીએ છીએ, પ્લસ જે દાણની કોસ્ટ આવે છે એમાં 150 રૂપિયા પર બેગે સબસિડી આપે છે. પશુપાલકને સસ્તું પણ મળે અને સ્ટાન્ડર્ડ મળે. બજારમાં તો બધું કંઈક જાતનું મિશ્રણ આવે છે, બોગસ છે, ખવારવા જેવું નથી, પણ એ કોઈ એમ ના માને. પણ આવું જોવો તો ખબર એનો ફાયદો છે ને પશુપાલકને, સીધો ફાયદો. જેમ કહેવાય ને કે સહકારથી સ્વરોજગાર, સ્વરોજગારથી આત્મનિર્ભર, જે અત્યારે નરેન્દ્રભાઈ અને અમિતભાઈ જે ચલાવી રહ્યા છે, સહકારથી સમૃદ્ધિ, એ આ જ કામ છે. આનાથી સહકારથી સમૃદ્ધિ આવે. અને સહકારી પ્રવૃત્તિ એક જ એવી વ્યવસ્થા છે કે આપણી પાસે એક પૈસો રોકવાનો નથી અને બિઝનેસ કરી છે. ધીરુભાઈ અંબાણી જે બિઝનેસ કરે છે એ દેશના વિશ્વના 5-7 દેશોમાં ધંધો કરે, કરોડો અબજો રૂપિયા લગાવ્યા. ત્યારે પશુપાલક, સામાન્ય પશુપાલક છે, એ પોતાનું દૂધ જે દોઈને જેવું છે એવું એ મંડળીમાં ભરી દે, એટલે એનો ધંધો વિશ્વના 60 દેશોમાં થાય. ને કોઓપરેટિવના માધ્યમથી જ શક્ય છે. કેવી રીતે? એ પોતાની ગાય ભેંસ દોઈ અને દૂધ મંડળીમાં ભર્યું, મંડળીનો સભાસદ થયો, એ મંડળીનું દૂધ ડેરીમાં ભરાણું એટલે ડેરીની સભાસદ થઈ, એટલે ડેરીની મંડળી થઈ, ડેરીની માલિક થઈ સંઘની. એ સંઘ અમૂલ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનમાં ભરે છે, એટલે એ સંઘ એનો માલિક થયો, એનો સભાસદ થયો. અને અમૂલ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન છે એ આપણા રાજ્યમાં, દેશના અન્ય રાજ્યોમાં જ્યાં જરૂરિયાત, જેવી જરૂરિયાત છે એ પ્રમાણે પેક કરીને આપે છે. વધારાનું જે સરપ્લસ છે એ વિશ્વના 60 દેશોમાં નિકાલ કરીને વેચે છે. એના પૈસા ખેડૂતોને ઘરે બેઠા મળ્યા કરે છે પશુપાલકોને. આ કોઓપરેટિવ સિસ્ટમ છે. એટલે એનાથી જ ધંધો થઈ શકે. ધીરુભાઈ અંબાણી કરતા થયો ને મોટો ધંધો, 1 પૈસાના રોકાણ. એ આ સિસ્ટમ. નરેન્દ્રભાઈ જોડે મળ્યા ત્યારે કેવો અનુભવ રહ્યો હતો? ખૂબ સારું. નરેન્દ્રભાઈને મારે 3-4 વાર મળવાનું થયું છે. એમાં એક તો નરેન્દ્રભાઈ આવ્યા હતા અહીંયા સૌથી પહેલા 1 મે, મુખ્યમંત્રી થયા પછી 1 મે ગુજરાતમાં અમરેલીમાં ઉજવી હતી સ્થાપના દિવસ. ત્યારે આવ્યા હતા, મળ્યા હતા. પછી અમારે તાલુકા પંચાયતની ચૂંટણીઓ અમે લડતા, ત્યારે 2010માં પસંદગીની વાત હતી, ઉમેદવારો પસંદગીની. પાર્લામેન્ટરી બોર્ડમાં મારે જવાનું ન હોય, પણ સામાન્ય રીતે એક કાર્યકર્તા તરીકે બોલાવતા, એને અમારા પાર્ટીના આગેવાનો લઈ જતા. અને એ વખતે અમારે અમરેલીની ચર્ચા ટિકિટોની થતી, તાલુકા પંચાયત, અમરેલી તાલુકા, જિલ્લા પંચાયતના, તાલુકા પંચાયતના ઉમેદવારો નક્કી કરતા હોય છે. એમાં મારી પોતાની સીટની ચર્ચા આવી, બાકીની સીટોમાં ખેંચા આમ તેમ થતું. ત્યારે મને કે બોલો તમારી સીટ. મેં કીધું મને લડવામાંથી મુક્તિ આપો. કેમ? તો મેં કીધું દિલીપભાઈ અમારા મંત્રી છે, રૂપાલા સાહેબ પ્રદેશના પ્રમુખ છે, એમની જવાબદારી. તો એ બંને રાજ્યમાં જવાબદારી છે. તો અહીંયા હું તાલુકા પંચાયત લડું તો મારી સીટ પૂરતો મર્યાદિત રહું, બીજી અન્ય સીટો ઉપર એટલું ધ્યાન ન રાખી, અને એના કારણે જો હું છૂટો રહું તો બાકીની સીટો ઉપર ધ્યાન રાખવું ને ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયત સારી રીતે બને, હા વધુ મજબૂત થાય. એટલા માટે મને એમાંથી મુક્તિ આપવી જોઈએ.
તેથી નરેન્દ્રભાઈ ચપટી ઉગાડીને કીધું હતું આનું નામ કાર્યકર્તા કહેવાય, પણ કે તારે લડવાની છે અને તને તું જ પ્રમુખ, એ રીતે મારે ત્યારે એ ચર્ચા થઈ. ત્યાર પછી નરેન્દ્રભાઈ અમારે બનાસ ડેરીનો એ વડાપ્રધાન થઈ ગયા અને પછી કાર્યક્રમ, પણ એ પહેલા અમારે અમરેલીમાં આવ્યા હતા, જે મુખ્યમંત્રી હતા, સદભાવના મિશન લઈને આવ્યા હતા. સદભાવના મિશન લઈને અમરેલીમાં જતી એને ઉપવાસનો કાર્યક્રમ રાખ્યો હતો. એ દિવસે 5000 બહેનોને બેડા સાથે લઈ ગયો, 700 ઢોલી અને 5000 બહેનો બેડા સાથે એ કેમ્પમાં નાખ્યા હતા અને આખું વાતાવરણ આખું ચેન્જ થઈ ગયું હતું. થઈ હું બહેનો સાથે હાલીને ગયો તો લઈ ગયો છું. ત્યારે નરેન્દ્રભાઈ અને રૂપાલા સાહેબે બંને મારું બાવડું પકડીને મને સ્ટેજ ઉપર ખેંચી લીધું અને ખૂબ ખુશ થયા હતા. અને ત્યારથી પણ પરિચય સારો. અને પછી એને એમ કીધું હતું જ્યાં સદભાવના મિશન બાકી હતા તે જિલ્લાઓમાં કેવડાવ્યું હતું કે અમરેલી પેટર્ન તમે બધા કરો. અમરેલી બધી ડેરીઓને સૂચના આપી હતી કે અમરેલી પેટર્ન તમે કાર્યક્રમ કરો, કે એને જેમ કર્યો. ને પછી ગોધરામાં હતું, ગોધરાના ચેરમેન જેઠાભાઈ ભરવાડ હતા, એમનો મને ફોન આવ્યો હતો કે તે શું કર્યું છે નરેન્દ્રભાઈ કે. પછી મેં વિગતો બધી સમજાવી હતી. હે દુધાળા આવ્યા હતા ને સર? પેલા હતા ગોધરા, ત્યારે તો એ હતું દુધાળાજી નું. એ વખતે નરેન્દ્રભાઈ સાથે પછી આ 16માં 17 અહીંયા આવ્યા હતા બનાસ, વડાપ્રધાન થયા ને ત્યાર પછી 2 વર્ષ પછી આવ્યા હતા બનાસ. ત્યાં ડેરી પ્લાન્ટ નું ઉદઘાટન કરવા માટે આવ્યા હતા. એ વખતે નોટબંધી થઈ. નોટબંધી થયા પછી એકાદ મહિના પછી એ લગભગ આવ્યા હતા. અને ત્યારે મારા ફેડરેશનના ચેરમેન ને ડિરેક્ટર એક રજૂઆત નક્કી કરવાનું થયું હતું, કારણ કે આ નોટબંધી થઈ જાય, ગામડામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી ને આ પૈસા દેવા કેશમાં બહુ મુશ્કેલી પડે છે. આ બધી રજૂઆતો કરવાનું નક્કી થયું હતું. અમે નરેન્દ્રભાઈને મળ્યા, બધા હા કડતલ કર્યા, બહુ ખુશ હતા. આવી રીતે નજીકથી કુંડાળું લઈને બેઠા હતા, ચર્ચા હસી ખુશી. આ વાત કઈ થઈ નહીં, પછી મારાથી ન રહેવાનું. એટલે મેં નરેન્દ્રભાઈને કીધું સાહેબ એ તમે નિર્ણય બહુ સારો લીધો નોટબંધી કરીને. એમ? હા. શું? મેં કીધું નોટબંધી કરવાના કારણે અમે જે કેશ પૈસા આપતા હતા એ મંડળીમાં કોઈ મંત્રી વળી રાખે, પૂરા ચૂકવે ન ચૂકવે, કઈ 10 દિવસે દેવાના હોય મહિને દે, આવું બધું થતું હતું. એ બંધ થઈ ગયું. એના ખાતામાં સીધા પૈસા થાય. એટલે ત્યાં જે કઈ નાનું મોટું કરપ્શન અથવા તો પૈસા ડીલે દેવાનો જે પ્રોબ્લેમ હતો એ આના કારણે સોલ્વ થઈ ગયું. બહુ સારું કામ કર્યું. બીજું કે આ પૈસા એના ખાતામાં આખા વર્ષ દરમિયાન ટર્નઓવર થાય એટલે એની શાખ હોય, એટલે એને નાની મોટી લોન બેંક સામેથી આપે. એ 2 વાત ખૂબ સારી થઈ અને એનાથી લોકો ખુશ. પણ એક પ્રોબ્લેમ છે કે શું સાહેબ, હજી અમારા પશુપાલકો છે આ બાજુ વિસ્તારમાં, બીજે તો ખબર નથી, 40% હજી અંગૂઠા સાપ જેવા છે, 30%. તો એમાં મુશ્કેલી એ છે કે જે એકાઉન્ટમાં વહીવટ કરવાનો એની ચેકબુક જોઈએ. અંગૂઠા સાપ વાળાને કોઈ ચેકબુક આપે નહીં, એને મળે નહીં. એટલે એને પૈસા કેવી રીતે લેવા એ મુશ્કેલી છે. એ અંગૂઠો મારે અને એને પૈસા મળી જાય એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જો આપણા ગામડે ઊભું થઈ જાય અને પછી તમે આની 100% અમલવારી કરો તો વધારે સુગમ રહે. નકર આ અગવડ છે, બાકી કોઈ વાંધો નથી. કાંઈ વાંધો. એટલે એ કે એ થઈ જાય પછી આપણે કાંઈ વાંધો. એટલે અમને એમાં રાહત આપી અને પછી અમને એ 30% 40% કેસ આપવા માટેની પણ વ્યવસ્થા એને બેંકમાં રાખી. અને ધીમે ધીમે આજે બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થઈ ગયું. અમારા ડેરીના 100% પશુપાલકોના બેંક એકાઉન્ટ છે અને 100% બધાના ખાતામાં એ ટ્રાન્સફરિંગ થાય છે. કોઈને કેશ પૈસાનો કોઈ વહીવટ નથી. પછી એને જરૂર હોય ને એ લઈ આવે, એક વાત જુદી. બાકી બધાના ઓનલાઈન ટ્રાન્સફર થઈ જાય છે બધાના પૈસા. અને ખૂબ સારી વ્યવસ્થા છે. અત્યારે સહકારથી સમૃદ્ધિનો કાર્યક્રમ લઈને નરેન્દ્રભાઈ અમિતભાઈ શાહ, આપણા સહકાર મંત્રી આદરણીય દિલીપભાઈ,
એ લોકો આપણા રાજ્યમાં પ્રયાસ કરી રહ્યા છે. પહેલા એને ગોધરા અને બનાસકાંઠા 2 જિલ્લાઓમાં ટ્રાયલ બેઝ, પણ અમરેલી જિલ્લો એક જિલ્લો એવો હતો કે પહેલેથી જ આ બધું કરતો. ત્યાં શું છે કે ડેરી અને સંઘ અલગ અલગ હોય છે, બેંક અને ડેરીઓ એ અલગ અલગ હોય. જ્યારે આપણે તો અહીંયા બેંકે જ આ ડેરીને ઊભી કરી હતી, એટલે પહેલેથી જ આપણે તો બેંક સાથે જોડાયેલા હતા, એટલે આપણે બહુ ઈઝી હતું અને એ કામ 100% થયું અને આજે એ પ્રમાણે ટ્રાન્સફર પણ થાય છે. તમારી જર્નીથી ખૂબ જ અમને કહેવાય ને કે ગમ્યું, અને તમારી રાજકીય જે કઈ જર્ની છે એમાં પણ ખૂબ ગમ્યું, કારણ કે બધું તમારું સ્વ ઉપર છે. આમ કોઈનો કહેવાય ને કે વધારે પડતું નહીં. તમને ગુરુ પણ સારા મળી ગયા, દિલીપભાઈ સંઘાણી અને પરસોત્તમ સાહેબ રૂપાલા. મારે હવે પર્સનલ તમને એક પ્રશ્ન એ પૂછવો છે કે તમને આ બાદશાહ પદ ક્યાંથી મળ્યું છે અને કઈ રીતે, એની પાછળ શું કહાની છે? અમારા ગામમાં કહેવાય ને કે મારી મમ્મી નાનો હતો ને ત્યારે એ કહેતા કે બાદશાહ એવા, પણ મને ત્યારે કઈ ખ્યાલ નહોતો. પણ આજે તમને સાંભળવાનો ને બેસવાનો મોકો મળ્યો તો મારા મનમાં ત્યારનું હતું, એટલે આ પ્રશ્ન પૂછું. એવું હતું કે તમારા ગામના રમેશભાઈ ને વિનુભાઈ, ભાઈ અરવિંદ ને અમે બધા હીરા ઘસતા. તો જયારે હીરા ઘસવાનું કામ કરતા, પણ હું તો ઠોઠ નહીં આવ્યો. મારે નેપકિન જોઈ, પેન સારી જોઈ, દાંતીઓ જોઈ, પર્સ, એ બધું મારો શોખનો વિષય હતો. એટલે હું એ બધું સારી રીતે રહેતો અને હું ટાઈમમાં પણ માનતો. અને હું ઘંટી ઉપર બેઠો હોય તો મને આ બધું સાફ સુથરું જોઈ, આ બધું મને શોખ હતો. એટલે કે આ રાજા બાદશાહ જેવો છે એમ કરીને મને બાદશાહ કહેતા. અને પછી એ છાપ મારી બાદશાહની પડી ગઈ અને રંગપુરમાં પછી બધા મને બાદશાહ તરીકે જ બોલાવતા. છેલ્લે અમારા જેવા યુવાનોને શું સંદેશો આપશો કે, અને અમરેલીની જનતાને સ્પેશિયલી, એના વિદ્યાર્થીઓને? અમરેલી જિલ્લો અને આજના યુવાન, એ લોકોમાં છે ને, આજના યુવાનોએ એક તો થોડુંક વિચારવાની જરૂર છે. એટલે વ્યસનનું તો કહું, વ્યસન તમને કેટલું નુકસાન કરે છે, કેવી રીતે કરે છે, એ બહુ અગત્યની વાત છે. મને પહેલેથી આદત નથી એટલે કઈ વાંધો નથી, પણ જેને છે એને નુકસાન કેવું કરે છે એને ખબર નથી. એના ઘર વ્યસન એવી ચીજ છે, તમારે ચાનું વ્યસન હોય તો એનો ટાઈમ થાય એટલે એને પીવી પડે. ન પીવો તો તમને ઉધામાં થાય, ઘાસા ચડે, હાથે થાય એટલે ચા પીવી જ પડે, એટલે જવું જ પડે. એ સમય પણ સ્પેર કરવો જ પડે, શરીરને યાદ. પછી તમાકુ છે, બીડી છે, એ સિવાયના અન્ય વ્યસનો અત્યારે તો બહુ ભયંકર આવી રહ્યા છે. શરાબ છે, ડ્રગ્સ છે, આ વ્યસનો કેવા છે? બીડી તમાકુ જેવી સામાન્ય ચીજ તમે જુઓ તો માવો ખાવો છે કે બીડી, એ તમારી પાસે હોય તો વાંધો, ન હોય એટલે ગમે માણસ પાસે હોય ના તમારે જવું જ પડે. એ પછી કેવો મેલો ગેલો છે, કેવો છે, કઈ જોતા નથી. માવો જો કટકો માગી લો, તમને માગવામાં પણ શરમ ન આવે. આ બધું થાય. અને એ માવાના કારણે આપણને આદત એવી પડે કે આપણું કામ કરતા હોય ત્યાંથી છોડીને ત્યાં જાય. પછી માવા ખાવા વાળાનું આપણું મિત્ર મંડળ બને, એમાંથી પણ આપણને કોઈ એકાદ નબળો માણસ બીજા વ્યસન વાળો હોય તો એ વ્યસનની અસર આવે. અને ન આવી કદાચ અને આ વ્યસન, તો આ વ્યસનના કારણે તમને તમાકુ, બીડી, આવા બધા વ્યસનોના કારણે તમે પોતે એક શારીરમાં પીડા ભોગવો છો. જ્યારે તમને દર્દ થાય છે ત્યારે તમે પીડા ભોગવો જ છો. એ પીડા ભોગવો છો એ તમે ભોગવો, પણ તમારા સ્વાસ્થ્યના કારણે તમારા મોઢાની દુર્ગંધ એ તમારા સામેવાળાને કાયમ ભોગવવાની આવે છે. તમારી પત્ની હોય એના તો એ તમારી દુર્ગંધ કાયમના માટે સહન કરવાની ને, આપણી કુટેવના કારણે. એ છતાંય આપણું આકસ્મિક મૃત્યુ થાય આવા કોઈ દર્દના કારણે. તેથી આપણું બૈરું હેરાન થાય છે ને આપણા છોકરા તો ક્યાંય ના નથી, બહુ દુઃખી થાય છે. એટલે આપણે આપણી જાત આપણને મરી જાઉં ને કઈ વાંધો, તમે મરીને છૂટી જાવ છો તો પાછળ વાળાને બહુ દુઃખી કરો છો. એટલે વ્યસન જિંદગીમાં ક્યારેય નહીં કરવું, એવું મારું નમ્ર મત છે. અને આ માટે
આપણા માટે નહીં, પરિવાર માટે. અને કાઠિયાવાડમાં થોડુંક આમ અમે સુરતમાં જ્યાં ભણતા હોય ને તો ત્યાં એવું કહે છે કે કાઠિયાવાડમાંથી જે છોકરાઓ આવે નાના નાના એમાં વ્યસનનું પ્રમાણ થોડુંક વધારે જોવા મળે છે. અત્યારે તો દૂષણ આપણા બંધ હોવા છતાં પણ દારૂની ખુલ્લેઆમ મળે છે એ વાતો બધા. હવે આપણે વ્યસનથી પણ આગળ વધ્યા છે. હવે વાડીઓમાં પ્રોગ્રામ કરીએ છીએ, એની કોડવડ ભાષા છે. તમે હું બેઠા હોય અને આપણી વચ્ચે નોતરું દેવું હોય તો ખબર ન પડે કે 4 વ્હીલ છે, આવી જાય, 4 વ્હીલ ગાડી હાલે એવું છે, વી આવે. પછી કે 2 વ્હીલ છે, 2 વ્હીલ હાલે એવું, વી આવે. એટલે 4 વ્હીલ એટલે બકરો, 2 વ્હીલ એટલે કુકડો. માંસ મટન નોનવેજ ખાતા થઈ ગયા, એના પ્રોગ્રામ. સંતોની ભૂમિ. હા, એટલે આવા અમુક લોકોમાં આવા દૂષણો આવી ગયા છે. અને શરાબ તો પછી હોય જ એની ભેગો. એટલે આ દૂષણો આપણું બહુ મોટું નુકસાન કરી રહ્યા છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે લોકોને સદબુદ્ધિ આપે અને એનાથી દૂર થાય. વ્યસન ન હોવાથી કેવડા મોટા ફાયદા એ તમને કહું. એક તો વ્યસન ન હોય એટલે તમારો કોઈ પણ પ્રકારનો ટાઈમ વેસ્ટ નથી થતો. કોઈ પણ, મારે વ્યસન નથી તો મને કોઈ દી કાંઈ તકલીફ જ નથી. મારા જીવનમાં અત્યાર સુધીમાં મારી 55 વર્ષની ઉંમર છે, હું અત્યાર સુધીમાં 3 વખત હોસ્પિટલાઇઝ છું. એક મને એપેન્ડિકનું ઓપરેશન કર્યું, એક કોરોના વખતે. હા, અને એ કોરોનામાં અમે કોરોના વખતે સુરત વાળાની અમે બહુ વ્યવસ્થા કરતા હતા કે હું એ વખતે અમે દિલીપભાઈ રૂપાલા સાહેબ એને કીધું હતું એટલે એ પ્રમાણે અમે અહીંથી રોજ 1 ટ્રક ખાવાનો નાસ્તો, 1 ટ્રક પાણી, 1 ટ્રક છાશ અને એમાં દૂધ, જે સુરત થી અમદાવાદ જે ભાગતા હતા ને આવતા હતા ને લાઠી ચાવણ ચોકડી અમે ઉભા રહેતા અને એ બધાને આપતા. રોજનો ક્રમ. સવારે 6 વાગે ઉઠીને આ બધું લઈને જવાનું, 2 વાગે પાછા આવીએ, પછી ઘરે જમીએ, નાહી ધોઈ અને વળી પાછું આગલા દિન તૈયાર. આ નિત્ય ક્રમ 15 દિવસ અમે આંક્યો તો અમારા મોઢાના કલર ફરી ગયા હતા. જેમાંથી ક્યાંક આવી ગયું. અને પછી હોસ્પિટલ, પછી તો અહીંયા પ્રસરી ગયો હતો. આ તો પેલા આવકને દેતા હતા, પછી હોસ્પિટલમાં ફોન આવે, એડમિટ કરવાના, એને એડમિટ કરીએ. સવારે ઓક્સિજન ઘટે છે, એ ઓક્સિજનનું 8 વાગે ડેથ થઈ ગયા છે તો પછી એનું ડેડ બોડી અપાવો, ડેડ બોડી આપી દીધા કે હવે શમશાનમાં વારો ઈ કરો. આ કન્ટિન્યુ સાયકલ હતી. રાતે હુઈએ નહોતા અને એ બધું કરવાનું કરતા કરતા કે તે અડી ગયું અને આવી ગયું હતું. એટલે હું પણ એમાં ઝપટમાં આવી ગયો. હમણાં છેલ્લે વાય આ રીતે સારી. પણ વ્યસન ના હોવાના કારણે વાંધો નથી આવતો, પણ વ્યસન ન હોવાના કારણે આપણો 1 મિનિટનો સમય બગડતો અને પૈસા પણ થોડા. મને કહું કે કેટલાક લોકો તો આખા દિવસના 10 માવા ખાઈ જાય. 5 ની તો એવરેજ હોય છે, 3 થી 5. એક માવો 10 રૂપિયા એની મિનિમમ કિંમત ગણો તો 5 માવા ગણો તો 50 રૂપિયા. ત્યાંથી 1 લીટર દૂધ આવે, 1 કિલો ફ્રૂટ આવી જાય અને તમે ઘરના બધા આનંદથી આખું ઘર દૂધ ખાય. સોપારીના ભાવ 1200 રૂપિયા, બદામને નથી. એટલે અને બીજું તમારું શરીર બગાડે. એટલે વ્યસન તો ખૂબ ખરાબ દૂષણ છે. એનાથી તો આજની પેઢીએ દૂર રહેવું જોઈએ. બીજું કે આજના યુવાનો કે ટેન્શનમાં બહુ આવી જાય છે. હા, ડિપ્રેશનમાં બહુ આવી જાય છે અને કોઈ વિચાર્યા વગર એવું અવિચાર્યું પગલું ભરી લે છે અને આપઘાત કરી લે છે, સુસાઇડ કરી લે છે. અભ્યાસમાં ચાલો બીજો 3જો નંબર આવો એ ન આવે તો સુસાઇડ કરી લે, અથવા એને જે ટકાવારી મળવી જોઈએ એ ન મળે તો પણ સુસાઇડ કરે છે. આવા બધા કિસ્સાઓ ઘણા સાંભળી અને ડિપ્રેશનમાં આવી જાય. એટલે અમે ક્યાંય ભીના નથી, અમે દૂડી મારવા વાળા. અહીંયા સુધી પૂગ્યા, તમારે એની મુશ્કેલી છે. કામ કરવામાં તમે મક્કમ રહ્યો. હા, કામ કરતા રહ્યો. તમે એક મન બનાવો, મારે આ કરવું છે અને લક્ષ્ય સાથે કામ કરો, 100% સફળતા મળે. 100%. કૃષ્ણએ કીધું છે કે તમે એક ધ્યેય સાથે કામ કરો તો અચૂકપણે સફળતા આપવી પડે, મળે એમાં કોઈ
હું તો મારો જાત અનુભવ કરું, મારી પાસે એટલો કોઈ અભ્યાસ નથી, એવું નથી, પણ હું લગાતાર મીઠું, મેં ક્યારેય કામમાં કોઈ કચાશ નથી રાખી. અને કામ હંમેશા શોખથી કરવું. કોઈ કામ કરવું પડે છે એમ માનીને ક્યારેય ન કરવું. કામ હંમેશા દિલથી કરવું. જે પણ કામ કરો એ દિલથી કરવું અને ચેલેન્જ ઉપાડવી. જ્યાં પણ તમને એમ લાગે ને આ ટફ છે, આ અઘરું કામ છે, આ ન થાય, એ જ કામ કરો, એમાંથી જ શીખવા. અમારું જ એવું સપનું હતું કે ભાઈ તમને લાવવા પોડકાસ્ટ ઉપર, સાહેબને લાવવા, એ અમને અઘરું કામ લાગતું હતું, પણ કહેવાય ને અમે મક્કમ રહેતા આવ્યા. 100% હંમેશા અઘરું કામ ચેલેન્જ જ ઉપાડવી. પેલા કામ તો હોવું કરે, ન કરો એ કર્યા તો એમાંથી તમને શીખવા મળે. એવું નથી સફળ દરેક વખતે થઈ જાય એવું નથી, નોય થાય, પણ કરવાનું એ બીજી વખત એમાંથી ઊભું થવાય. એ હું તમને કહું ને, વિઝનની જે હું વાત કરતો હતો ને, એ આ છે. સરદાર સાહેબનું વિઝન હતું તો નર્મદા થયો, અમૂલ થઈ. દિલીપભાઈ રૂપાલા સાહેબનું વિઝન હતું તો અમરેલીમાં તો ડેરી થઈ, સમગ્ર સૌરાષ્ટ્રમાં. આ વિઝનરી નેતાઓ કહેવાય, એમનો દ્રષ્ટિકોણ આવે. અને એના માટે હું આજના યુવાનોને પણ એમ કહું છું કે તમામ રાજકીય માણસોને નફરત કરવાના બદલે જે રિયલ કરે છે એને પ્રેમ કરતા શીખો. હા, દ્રષ્ટિકોણથી જુઓ અને પ્રેમ કરતા શીખો. બધા એવા ખરાબ નથી હોતા. જે વિઝનરી માણસ એક વખત પદ ઉપરથી વિયો જાય તો તમારો વિકાસ કેટલો ઉભો રહી જાય છે. અને એ માણસને જો સ્ટેજ મળી જાય તો એ કેટલાય લોકોનું હિત કરે છે. એટલે આ પણ એક વિઝનમાં રાખ. ખૂબ સરસ, ખૂબ ગમ્યું અમને. અને કહેવાય ને કે સરદાર સાહેબની જે લાઈન છે ને, કાળજું સિંહનું રાખો અને સાચું બોલવાની હિંમત રાખો, એ તમને જોઉં ને ત્યારે એ મને કહેવાય ને કે આમ યાદ આવે લાઈન. કારણ કે તમારું આમ દેખાય કે આમ મૂસ બૂસ ને આમ કહેવાય ને આમ કાઠિયાવાડની આપણી મૂછ છે તો રાખવી જોઈએ. ખૂબ જ સરસ, ખૂબ જ ગમ્યું. અને થેન્ક યુ સો મચ તમારા ટાઈમ માટે. અને તમારા આ જે વર્ડ્સ છે એ આજીવન એક ડિજિટલ લાઇબ્રેરીમાં રહેશે. અને અમારા જેવા કહેવાય ને કે યુવાનો હોય અથવા તો બાળકો હોય અથવા તો કોઈ વડીલો પણ એને અશ્વિન સાવલિયાને સાંભળવા છે તો આ એક પોડકાસ્ટ થકી એના આખા વ્યક્તિત્વને જાણશે. અને આગળ પણ તમે જ્યારે દિલ્હી જાઓ ત્યારે ફરીને અમે એક વખત તમારો પોડકાસ્ટ લઈશું કે હવે એઝ અ દિલ્હીના MP અથવા તો ગાંધીનગરના MLA. ના, અમે જોવા માંગીએ છીએ, એમાં કઈ ખોટું નથી. અને તમે ડીઝર્વ પણ કરો છો. મારા જેવા યુવાન લોકો, ટેકનોક્રેટ લોકો, મારા જેવા ખરબચડા માણસની આવી સરસ બાઇટ લીધી બદલ તમને ધન્યવાદ, અભિનંદન આપું છું. હું તો ખરબચડો ભાંગ્યો તૂટો આઠફેટું. તમારું વિઝન પણ વિઝનરી છે, હે ને, કે લોકોની, અમરેલીના પશુપાલકોની આવક 4 ગણી કરવી. અને આ જે EVFT ની વાત કરે છે એ અમારા જેવા, મને તો જો કે છે પણ કહેવાય ને કે અલગ 12 ભણેલા વિદ્યાર્થીઓને ખબર નથી. અને તમે જે આખી સાયન્સ કહી દીધું બહુ નોર્મલ ભાષામાં, હું તમને સાંભળ્યું તો મેં કીધું એગની એની વાત કરે છે, એમ્બ્રિયોની, પણ આ બહુ અઘરી સાયન્સની વાત હતી, બાયોટેકનોલોજીમાં આવે. અને તમે કહો છો એમ કે દૂડી મારવાવાળા વિદ્યાર્થી અને બાયોટેકનોલોજીની વાત એકદમ નોર્મલ સ્વભાવમાં કરી દે, એ બહુ મોટી વાત. મારો એક અનુભવ, મારા કુરિયન સાહેબ સાથે ચર્ચા થઈ હતી, એ તમને કહું. ડોક્ટર વર્ગીસ કુરિયન, જે આના ફેડરેશનના MD હતા, પ્રથમ MD. શ્વેત ક્રાંતિમાં ત્રિભુવન કાકા સાથે બહુ મોટું કામ કર્યું છે. HM દલાયા સાહેબ હતા અને કુરિયન સાહેબ હતા. એટલે હું જયારે અમૂલમાં ગયો ને ત્યારે એને મળવા ગયો, નિવૃત્ત થઈ ગયા હતા. સાહેબ અમારા જેવા 2 ચોપડી 5 ચોપડી ભણેલા લોકો અને તમારા જેવા વેલ એજ્યુકેશન ટેકનોક્રેટ લોકોને એ સલાહ આપે ને એ પ્રમાણે તમારે કામ કરવાનું હોય તો તમારા કેવું ફીલ થાય? તમને કેવું ફીલ થાય? એ બરાબર કહેવાય કે ના બરાબર કહેવાય? ત્યારે એને મને એવું કીધું હતું કે અમે ટેકનોક્રેટ માણસો છીએ, અમે પુસ્તકિયું જ્ઞાન છે અમારી પાસે, ને થિયરી છે, પ્રેક્ટિકલ અમારી પાસે. એટલે 2-5 ચોપડી નહીં, પણ હાવ અંગૂઠા સાફ માણસ હોય પણ એનામાં વિઝન હોય તો એ જ આના ચેરમેન હોવા જોઈએ હંમેશા. એટલા માટે કે તમે જો એ પશુપાલકો સાથે રહ્યો છો, ખેડૂતો સાથે રહ્યો છો, જમીન સાથે રહ્યો છો, એટલે તમને એનો અનુભવ છે. એટલે એ અનુભવ અને એની ભેગું વિજ્ઞાન, એ બેનો જો સમન્વય યોગ્ય રીતે થાય તો જ ક્રાંતિ આવે, અન્યથા ક્રાંતિ આવે નહીં. અને ઘણી વખત મને પણ મારા જાહેર જીવનના અનુભવ પ્રમાણે ઘણા બધા વિદ્વાન લોકો, ટેકનોક્રેટ લોકો મળે છે, પણ એ થિયરીનું ભણેલા હોય એટલે એને એ જ જ્ઞાન હોય, એમાં કોન્ફિડન્સ ન આવે. અને જ્યારે અનુભવથી ઘડાયેલા, પીસાયેલા
અને એમાં તૈયાર થયેલો માણસ હોય એનો કોન્ફિડન્સ જોરદાર હોય છે. એને કોઈ રોકી નથી શકતું. અને એ નિર્ણય લઈ જ લે કે આમ જ થાય ને એમ જ થાય, સફળ થાય. એ કોન્ફિડન્સ એક વાત જુદી છે. અને અનુભવથી મોટું કોઈ જ્ઞાન નથી. તમે ગમે એટલું ભણો પણ જો અનુભવ તમારી પાસે નથી તો એનાથી અધૂરા છો તમે. અને ભણવાવાળા વિદ્યાર્થીઓએ પણ એક જીવનમાં ખાસ યાદ રાખવું પડે કે આખી જિંદગી તમારે વિદ્યાર્થી કાળમાં રહે. હા તમે ગમે એ પોસ્ટ ઉપર કે ગમે એ તમારી પાસે પદ આવી જાય તો તમારે એમ સમજવું નહીં કે હું પૂર્ણ છું. ઘણી વખત અભણ જ્ઞાન માણસ પાસેથી પણ એવું આપણને સૂત્ર મળી જતું હોય જે આપણે ગમે એટલા ચોપડા ભણ્યા હોય વાંચ્યા હોય એમાંથી ન મળે એવું એમાંથી મળે. એટલે આજીવન વિદ્યાર્થી કાળ રહેવું. કઈ નહીં, આપણે પોડકાસ્ટની પૂર્ણાવતિ કરીએ છીએ. ફરી મળીશું આવા જ એક નવા વ્યક્તિત્વ જોડે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.